શાસ્ત્રીના આ કોર્સમાં અને આજે 12મા અધ્યાયનો છેલ્લો ભાગ 13 થી 20 શ્લોકની આજે આપણે ચર્ચા કરીશું અને મોસ્ટલી વિથ ધેટ વી વિલ ફિનિશ ધ ભક્તિ યોગ ડિસ્કશન્સ અને લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. મંગલાચરણની પ્રાર્થનાઓ જે છે તે આપણને જે આ ગૂઢ સત્ય છે તેને ગ્રહણ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. માટે આપણે તેને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકચ્યુઅલી તો એવું કહે છે કે ઘણી બધી વસ્તુઓ, ઘણું બધું આપણો પ્રોગ્રેસ છે, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, એ આપણાથી નથી થતો. આપણી મહેનત તો જરૂરી જ છે, આપણું મહેનત અને આપણું ઈચ્છા અને આપણું સંકલ્પ જરૂરી છે, પણ મોટાભાગનું કામ તો કૃપાથી થાય છે, રાઈટ? દયાનો વેપાર છે, મર્સી બિઝનેસ. સો મર્સી મુવમેન્ટ છે ચૈતન્ય મહાપ્રભુની. તો પ્રાર્થના બહુ જ મહત્વની છે એમાં. ક્યારેક ક્યારેક કંઈક આપણાથી પ્રોગ્રેસ ન થતો હોય આધ્યાત્મિક રીતે, તો એની સામે એની પાછળ રડી જવું જોઈએ, એવું કહે છે. ઇનફેક્ટ ભક્તિયોગનો અધ્યાય છે એટલે હું ઘણું બધું અધ્યયન વાંચતો હતો, સાંભળતો હતો, તો આ એક કોમન થીમ આવે છે કે પ્રોગ્રેસ ઇઝ બીકોઝ ઓફ હિમ. ચાલો, લેટ અસ પ્રે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, Krishna હરે Hare રામ Hare હરે Hare રામ Rama, રામ Hare રામ હરે Rama, હરે. Rama Rama, Rama Hare Hare Hare. Hare Hare Krishna Prabhuji. हरे हरि बोल. कृष्ण प्रभु हरे जी कृष्ण Hare प्रभु जी Krishna दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी Hare दंडवत हरे कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. આપ સર્વને પ્રણામ અને હૃદયપૂર્વકનું સ્વાગત છે વન્સ અગેન. 12મા અધ્યાયમાં 3 ભાગ છે મુખ્ય, આપણે જોયું હતું. અને એમાં 3 ભાગમાં પહેલા 7 શ્લોકોનો એક જોડકું કરી શકાય કે જેમાં કૃષ્ણજી એવું વર્ણન કરે છે કે નિરાકારની ઉપાસના શ્રેષ્ઠ છે. ઇનફેક્ટ તમે જુઓ તો 11મા અધ્યાયના 53, 54 ને 55માં શ્લોક જે છે એ શ્લોકમાં પણ ચર્ચા ભક્તિ માટેની છે, રાઈટ? ભલે વિરાટ રૂપ બતાવ્યું, વિરાટ રૂપ પછી ચતુર્ભુજ રૂપ બતાવ્યું, ચતુર્ભુજ રૂપી પછી દ્વિભુજ શ્યામ સુંદર મુરલીધર ત્રિભંગ સ્વરૂપ ભગવાને બતાવ્યું. અને પછી જે ચર્ચા છે એ ભક્તિયોગની જ છે. ઇનફેક્ટ લાસ્ટ શ્લોક પણ છે એમાં 11મા અધ્યાયનો 55મો શ્લોક, એમાં પણ ભગવાન અનન્ય ભક્તિની જ વિશેષતાની વાત કરે છે. અને અર્જુનજી આ અધ્યાયમાં પ્રશ્ન પૂછે છે શરૂઆતમાં કે હું જે કરું છું એ બરાબર કરું છું કે નહીં, કે બીજા બધા ઘણા બધા લોકો જે અવ્યક્તવાદની ઉપાસના કરે છે, નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, બ્રહ્મની ઉપાસના કરે છે, એ લોકોની રસ્તો શ્રેષ્ઠ છે.
બેમાંથી કયો છે? તમે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં તો એમ કીધું કે અનન્ય ભક્તિ શ્રેષ્ઠ છે, પણ અર્જુનજી પાછા ક્લેરિફાય કરી રહ્યા છે. કોના માટે? એમના માટે? એ આપણા બધા માટે ક્લેરિફાય કરે છે એને. કારણ કે 99% લોકો ભારતમાં જે સ્પિરિચ્યુઅલિસ્ટ અથવા તો આધ્યાત્મવાદી અથવા તો ધાર્મિક પોતાને કહેવડાવે છે, સનાતનવાદી કહેવડાવે છે, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ કહે છે કે 99% લોકો એવા છે કે જે લોકોનું અંતિમ ધ્યેય એમ કે ભાઈ તમે જે કંઈ પણ કરતા હો, અંતિમ ધ્યેય શું છે? તો કે બ્રહ્મમાં ભળી જવું. આઈધર એની પહેલાનું સ્ટેપ હોય કે ધર્મ, અર્થ અને કામ, અને પછી મોક્ષ લઈ લેવાનું. પણ મોક્ષનો મતલબ શું? તો કે બ્રહ્મમાં ભળી જવાનું, પોતે ભગવાન બની જવાનું. સો કૃષ્ણ બહુ ક્લિયરલી એનો જવાબ આપતા કહે છે, 3, 4 ને 5મો શ્લોક 12મા અધ્યાયનો, રાઈટ? એમાં કહે છે, ક્લેશો અધિક્ત રસ્તે સામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહવભીર વાપ્યતે. ક્લેશો અધિક્ત રસ્તે સામ, એ રસ્તો બહુ જ ક્લેશવાળો છે. જો બે વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભણવામાં એવી લાઈન પસંદ કરે કે એને બહુ લાંબા સમય સુધી ભણવું પડે, અને લાંબા સમય સુધી ભણ્યા પછી એને જે કંઈ પણ ધન પ્રાપ્તિનો રસ્તો મળે તેમાં ધન પ્રાપ્તિ પણ ઓકે મતલબ સો હોય. બીજો વ્યક્તિ એવો હોય કે એ ઓછા સમય સુધી ભણવું પડે એવો કોર્સ કંઈક પસંદ કરે, અને એ ભણી લીધા પછી એને અઢળક ધન પ્રાપ્ત થાય. તો સ્વાભાવિક છે કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ? જે રસ્તામાં મહેનત ઓછી હોય અને જે રસ્તો મહેનત કરતા સરળતાપૂર્વક સુગમ રીતે સુસુખમ કર્તુમ અવ્યયમ, સુખપૂર્વક કરી શકાય. તસ્યાહમ સુલભ પાર્થ, સુલભ રીતે કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય. અને એ રસ્તામાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય રિઝલ્ટમાં. અધરવાઇઝ નિરાકારની ઉપાસનામાં કોમ્પ્રોમાઇઝ છે. અને શું કોમ્પ્રોમાઇઝ છે? તો કે ખાલી બ્રહ્મ તત્વ સુધી આપણે ભગવાનને પામી શકીએ. પછી ભગવાન તત્વ જે છે શ્રેષ્ઠ, સળઈશ્વરથી સંપૂર્ણ, ભગવાન સાથે પ્રેમ ભરી આપલે, એ પ્રેમ, એ આનંદ એ પ્રાપ્ત ન થાય. એટલે કૃષ્ણ ત્યાં આગળ પ્રૂવ કરી દીધું. પછી 8 થી 12ના જે શ્લોક છે એમાં ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, કોઈ જે વ્યક્તિ અનન્ય ભક્તિ કરી શકે, શુદ્ધ ભક્તિ, એ તો બેસ્ટ છે. ભગવાનની શુદ્ધ ભક્તિ જેવી રીતે ગોસ્વામીઓએ કરી. ગોસ્વામીઓ, સળ ગોસ્વામી જે છે, શ્રીલા રૂપ ગોસ્વામી, શ્રીલા સનાતન ગોસ્વામી, શ્રીલા જીવ ગોસ્વામી, શ્રીલા રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, શ્રીલા ગોપાલ ભટ્ટ ગોસ્વામી, શ્રીલા રઘુનાથ દાસ ગોસ્વામી, રાઈટ? આ બધા ગોસ્વામીઓ જે છે એમને જે શુદ્ધ ભક્તિ કરી, કે કરવાની પણ ભક્તિ, માગવાની પણ ભક્તિ, અનન્ય ભક્તિ, તો એ વૃંદાવનમાં રહીને કરતા હતા અને પોતાનું સમગ્ર સમૃદ્ધિ ત્યજીને માત્ર કૃષ્ણ અર્થે જીવીને એ જીવતા હતા. શુદ્ધ ભક્તિ શું છે એની વ્યાખ્યા ભક્તિ રસામૃત સિંધુમાં શરૂઆતમાં જ આવી જશે, રાઈટ? એટલે એ ત્યાં આગળ ક્લેરિટી આવી જશે કે શુદ્ધ ભક્તિ, અનન્ય ભક્તિના લક્ષણો કયા કયા છે. તો એ ન કરી શકે તો શું કરવાનું? ભાઈ શુદ્ધ ભક્તિ ન કરી શકે તો કૃષ્ણ કે મારા માટે કામ કર. કૃષ્ણ માટે કામ કરવાનું એટલે શું? કૃષ્ણ માટે કામ કરવાનું એટલે કે સમસ્ત ક્રિયાઓ, આપણી જે શરીરની, વાણીની અને મનની જે ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ કૃષ્ણ માટે કરવાની. દાખલા તરીકે જે ભક્તો પોતાનું સમસ્ત જીવન કૃષ્ણ ભાવનામૃતને સમર્પિત કરી દીધું છે, દાખલા તરીકે બ્રહ્મચારી છે, રાઈટ? પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ કહેતા હતા કે હવે આ વિલુપ્ત થતી જતી પ્રજાતિઓમાંની એક છે. એટલે કે ને, ધ સ્પીસીસ ધેટ આર અંડર એક્સટિંક્ટ થઈ રહી છે. એટલે હવે જે નવું યંગ જનરેશન આવી રહ્યું છે તેને આ રીતે જીવન સમર્પણ કરવું એ તો એમને અશક્ય લાગે છે, રાઈટ? પણ છતાંય ઘણા બધા લોકો આજે તો તમે જોઈ શકો છો કે ભાઈ લાલ કપડું અથવા તો જેને કહેવાય ભગવું ધારણ કરે છે અને મંદિરોમાં અને વિવિધ સેન્ટરોમાં સેવા આપતા હોય છે. સો મન, વચન અને કર્મ ત્રણેય વસ્તુ ભગવાન માટે સમર્પિત. અચ્છા, ખાલી બ્રહ્મચારી જ કરી શકે? ના, ઘણા બધા ગૃહસ્થ પણ એવા છે કે જે 100% ટાઈમ કૃષ્ણ કોન્શિયસનેસમાં આપે છે. એટલે ટાઈમ આપે છે. એવું બની શકે ક્યારેક કે પ્રભુ આજે જ કહેતા હતા ને ભાગવતમના ક્લાસમાં, આઈ કુડ નોટ જોઈન ઓનલાઈન બટ આઈ હર્ડ ઓન યુટ્યુબ રેકોર્ડિંગ. તો પ્રભુ કહેતા હતા કે ક્યારેક એવું હોઈ શકે કે કામ કરવામાં ભગવાન યાદ કદાચ ન આવે, હેને? અરે આજે કે પેલો આજથી અથવા કાલથી અથવા પરમ દિવસથી જ્યારથી પણ પેલો ચિલ્ડ્રન કેમ્પ ચાલુ કરવાનો છે, સમર કેમ્પ, અને કે ટીચર તો કે કંઈક બહાર જતા રહ્યા છે, હવે નવા ટીચર ક્યાંથી લાવવા? હવે એમાં ભગવાન યાદ ના આવે, બરાબર? કારણ કે
નવા ટીચર એટલે ટેન્શન વાળું કામ, ટીચર બી વ્યવસ્થિત જોઈએ અને એનો ટાઈમ બી આપી શકવા જોઈએ, એટલે બની શકે. પણ છતાંય તમે જુઓ તો પૂરેપૂરું ચેતના છે એ કૃષ્ણની સેવામાં જ છે ને, કારણ કે એ કામ કૃષ્ણનું છે તો એ 100% કૃષ્ણ માટે. દાખલા તરીકે પ્રભુ ઉદાહરણ આપે કે કોઈ પેઇન્ટર છે, પેઇન્ટ કરતો હોય ઘરનો, અને એવું કહે કે ભાઈ હું તો આવીને મંદિરમાં સેવા આપવા માંગુ છું, હું કોઈ જ વેતન નહીં લઉં, તમને હું સરસ પેઇન્ટ કરી આપું, રાઈટ? તો એ સેવા થઈ. ધેન એ પણ ન કરી શકે. કોઈ એમ કે નહીં 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 ભાઈ, હું તો બહુ જ એવા અંતરિયાળ વિસ્તારમાં રહું છું અથવા તો મોટા શહેરમાં રહું છું, ત્યાંથી મારે કૃષ્ણ કોન્શિયસનેસ માટે 100% ટાઈમ આપવો શક્ય નથી. તો તમે જે કંઈ પણ ફળ પ્રાપ્ત કરો છો, એ ફળ જે છે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દો. દેટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. 8મામાં કીધું અનન્ય ભક્તિ, 9મામાં કીધું કે માત્ર કૃષ્ણ માટે કાર્ય કરો, 10મામાં કીધું કે જે કંઈ પણ કાર્ય કરો તેનું સંપૂર્ણ ફળ સમગ્રમ એ શ્રી કૃષ્ણને સમર્પિત કરી દો. રૂપ ગોસ્વામી મહારાજ હતા તો એમની પાસે 2 નાવડી ભરીને સોનાના સિક્કા હતા. કેવી રીતે ભાગ પાડ્યા હતા, કોઈને ખ્યાલ છે સોનાના સિક્કાનો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, 50%. હા, 50-50. ઓકે. અને ફર્ધર હા. પાછા 25 પણ કર્યા હતા. હેલો, હા, બીજો કોઈ ભક્ત? 25% એમના માટે આપ્યું હતું, 25% એમના જે પરિવાર છે ને હા એમને હા. આપ્યું હતું. અને અને 25% એમને ઇમરજન્સીમાં કદાચ કામ આવે તો એમના માટે. હા, હિરલ માતાજી કઈ એડ કરવું છે તમારે? નહીં, ઓકે, થેન્ક યુ. સો પોતાના પ્રિયજનોને એક હિસ્સો આપ્યો, એક હિસ્સો ઇમરજન્સી, અને બાકી બધું જ જે છે ભગવાનના ભક્તો અને આધ્યાત્મવાદીઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું, રાઈટ? પ્રભુપાદ પણ કહે છે 50% યુ શુડ ગીવ, બટ એટલીસ્ટ વી શુડ સ્ટાર્ટ. એટલે તો ગુજરાતીમાં આટલા બધા આપણે કાલે વાત થઈ ને સુદામા સેવકો છે, દે આર સ્ટાર્ટિંગ 5%, 10%, જે આવે એના. પછી 25 કરો, પછી 50 કરી શકાય, રાઈટ? વી હેવ ટુ ઇન્ક્રીઝ ધેટ લેવલ. અને અલ્ટિમેટલી ઘણા બધા ભક્તો એવા હોય છે કે જેમના બાળકો પણ બહુ જ સારી રીતે સેટ હોય છે, રાઈટ? તો એમને પણ માતા પિતાની એટલી બધી મિલકતમાં ઈચ્છા નથી હોતી, તો તે રાઇટ ઓફ કે અત્યારે એટલું જ રાખું છું કે જેટલું મને એવું લાગે છે કે આટલા સમજો કે 80 વર્ષના છે, તો કે હજી બીજા 10 વર્ષ જીવવાથી જેટલું જરૂર છે, અને બાકીનું બધું કૃષ્ણ કોન્શિયસનેસમાં. અને પ્લસ આફ્ટર આઈ ડાઈ હવે દેન ધીસ ઓલ મારી જે કંઈ પણ છે એ બધું કૃષ્ણ કોન્શિયસનેસમાં જાય. તો લોકો એ રીતે જીવતા હોય છે, એટલે સંપૂર્ણ કૃષ્ણનું છે અને કૃષ્ણને જ પાછું આપવાનું, લાઈક દેટ. એનીવે, એ પણ ન થાય તો સર્વ કર્મ ફલ ત્યાગસ ત્યાગાસ શાંતિ અનંતરમ. તો ભાઈ ચલ ભાઈ, કાંઈ નહીં, તારામાં કૃષ્ણ માટે કર્મ પણ નથી થતું, કર્મના ફળ પણ કૃષ્ણને સમર્પિત નથી થતા, તો કર્મના ફળનો ત્યાગ કર, એટલે કે કોઈ સારા કામ માટે, રાઈટ? પ્રભુપાદ લખે છે મંદિર બંધાવવું અથવા તો કંઈક મનુષ્યોનું, પ્રાણીઓનું કંઈક ભલું થાય. દાખલા તરીકે આપણે ત્યાં પહેલાં જે છે વાવ બનતા, પાણીની પરબો બંધાવતા, પછી પક્ષીઓ માટે પક્ષી ઘર બનાવે કે જ્યાં આગળ ચારો નાખી શકે, રાઈટ? એવું કે ગાય કૂતરા ઘર આગળથી ભૂખ્યા ના જવા જોઈએ, ડેલી એના માટે કંઈક વ્યવસ્થા, ગૌશાળામાં દાન કરે, રાઈટ? સો કંઈ ને કંઈ એ રીતે કર, તો એનાથી શું થશે કે શુદ્ધિ આવશે અને ચેતનાની શુદ્ધિ થશે. ચેતનાની શુદ્ધિ થશે તો વ્યક્તિ ભગવાન તરફ આકર્ષાઈ શકશે. કેમ આપણે બધા ભગવાન તરફ આકર્ષાઈ નથી શકતા? એવું નથી કે આપણે બધા ભક્તિ માર્ગના અભ્યાસુઓ છીએ, પ્રેક્ટિશનર છીએ, દેટ ડઝન્ટ મીન કે આપણે બધા પરફેક્ટ છીએ. પણ કેમ આપણું મન હંમેશા શ્રી કૃષ્ણને યાદ નથી કરતું? કેમ આપણે હંમેશા શ્રી કૃષ્ણની સત્તાનો સ્વીકાર નથી કરી શકતા? બિકોઝ આપણી ચેતનામાં અશુદ્ધિ છે. અશુદ્ધિ મીન્સ વોટ? આપણે સ્વતંત્ર રીતે કંઈક ભોગવવા, કંઈક માલિકીપણું બનવા અને કંઈક કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ છીએ, રાઈટ? ફોર દેટ. સો આ રીતે ત્યાગ કરવાથી એ જે આપણી કંટ્રોલ કરવાની, ભોગવવાની અને માલિકીની વૃત્તિ છે એ થોડીક ઓછી થશે, રાઈટ? અને એ ઓછી થવાથી આપણે જ્યારે જપ કરવાનો પ્રયત્ન કરીશું તો કરી શકીશું. આપણામાંના બધા, તમે બધા 16 માળા મિનિમમ કરો છો, એ તમને લાગે બહુ જ મોટું આશ્ચર્ય છે, રાઈટ? આપણે એના માટે ગર્વ નથી કરવાનો, રાઈટ? આજના ભક્તના ગુણોમાં પણ આવશે કે એના માટે ગર્વ કરવાની જરૂર નથી, પણ કેટલું મોટું વરદાન છે, કેટલું બધું આપણા ઉપર આચાર્યોની, ગુરુ પરંપરાની કૃપા છે, એની આપણને કલ્પના જ નથી, રાઈટ? સો એ કેમ કરી શકીએ છીએ કે ક્યારે ને ક્યારે આપણે જે છે કર્મફળનો ત્યાગ કર્યો છે, કરી રહ્યા છીએ, અથવા તો આપણા મનમાં છે આપણે કરવો છે, રાઈટ? માત્ર કલ્પના, આમ ડિસિઝન લેવાથી મારે કરવો છે, કૃપા આવી જાય છે. સો એ રીતે 4 સ્ટેપમાં ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ કીધા. એટલે કે બેસ્ટ તો અનન્ય ભક્તિ જ છે. હા, એવું નહીં કે ખાલી કર્મફળનો ત્યાગ કરી દેશો
તો ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ જશે. શું કીધું? ત્યાગાત શાંતિ નિરંતરમ. એવું નથી કીધું કે ત્યાગ કરવાથી ભગવત પ્રાપ્તિ થઈ જશે. ઓકે, જે છેલ્લી લાઈન છે એમાં શું કીધું છે? શાંતિ મળશે. શાંતિ હોય અને સુખ મળે ને, શાંતિ હોય ને એ વ્યક્તિ કંઈક ભજન કરી શકે, રાઈટ? વ્યથિત હોય એ વ્યક્તિ ન કરી શકે, સ્વાભાવિક છે. એટલે ત્યાગ શ્રેષ્ઠ છે, પણ શ્રેષ્ઠ એટલા માટે કે બીજું બધું નથી કરી શકતા એટલા માટે. આ પ્રગતિશીલ તબક્કાઓ એટલે એવા તબક્કાઓ કે પહેલો તબક્કો છે એ શ્રેષ્ઠ છે, અનન્ય ભક્તિ. એ ન થાય તો નીચેનો તબક્કો, એ ન થાય તો નીચે. કાલ મેં તમને ઉદાહરણ આપ્યું હતું, આઈ થિંક ચૈતન્ય ચરણ પ્રભુનું, કે એ કહેતા હતા ને કે પેલો કૂવામાં માણસ છે ને, કૂવામાંથી એ બૂમ પાડે છે ને, પેલો જંગલમાં છે, જંગલમાંથી ગમે તેમ કરીને વેલનું દોરડું બનાવીને લઈ આવ્યો, દોરડું નાખ્યું તો થોડુંક ઊંચે સુધી હતું. તો કે ભાઈ તું પગના ટેરવા ઉપર ઊંચો થઈ જા, બે હાથ ઊંચા કરીને ભૂસકો મારને પકડી લે. પેલા 2-3 વાર ટ્રાય કર્યો કે નથી થતું. એટલે પહેલું સ્ટેજ અનન્ય ભક્તિ નથી થતી. તો કે પાછું થોડું નીચું નાખું દોરડું. હા, તો કે હવે ખાલી તારે ભૂસકો નહીં મારવો પડે, તારી ટેરવા ઉપર ઊભો થા ને હાથ ઊંચો કર, પકડાઈ જશે. પાછો ટ્રાય કર્યો, 2-3 વાર નથી થતું. તો કે પાછું નીચે જવા દો. અનન્ય ભક્તિ નથી થતી તો મારા માટે કર્મ કર, મત કર્મ. પછી પાછું એને ટ્રાય કર્યો કે ભાઈ ટેરવા ઉપર ઊભા રહેવાથી પણ હજી પણ નથી આવતું. કે મારો હાથ આવે છે પણ હાથથી મારાથી ખેંચાતું નથી. તો કે પાછું નીચું જવા દીધું. કે જે કંઈ પણ કર્મનો હોય એનો ફળ જે છે મારામાં લગાવ. પછી છેલ્લે તો કીધું ત્યાં બાંધી દેતું, તારા કમર ઉપર બાંધી દે, હું તને ખેંચી લઈશ. સો લાઈક ધેટ. અને હવે 13 થી 20 શ્રી કૃષ્ણજી એ ગુણોનું વર્ણન કરે છે કે જે ગુણો એમના જે શુદ્ધ ભક્તો હોય એમનામાં પૂર્ણપણે વિદ્યમાન હોય છે. અને આપણે જે પ્રેક્ટિશનર ડિવોટી છીએ, રાઈટ, આપણે બધા કેવા કહીએ કે અભ્યાસુ ભક્તો છીએ અથવા વૈધિ ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણામાં પણ એ ગુણોને પામવાની ઈચ્છા ઉત્પન્ન થાય એટલા માટે આ ગુણોનું વર્ણન કર્યું છે. ઘણી જગ્યાએ તમને રિપીટેશન પણ લાગશે, પણ એ રિપીટેશન નથી, પુનરુક્તિ નથી. એમાં ભગવાન કંઈક વિશેષતા રૂપે કહેવા માંગે છે. સો લેટ અસ સી. આ ગુણો જે છે એ ખૂબ મહત્વના છે, કે આ ટેબલ આપણે કાલે જોયું હતું. સો સારાંશમાં સર્વોચ્ચ ધ્યેય એવા પરમાત્માના પરમ વ્યક્તિત્વ સુધી પહોંચવા માટે 2 પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા ક્રમિક વિકાસ દ્વારા છે અને બીજી પ્રક્રિયા સીધી છે. કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિ સેવા એ પ્રત્યક્ષ પ્રક્રિયા છે. અને અન્ય પદ્ધતિમાં શું કરવાનું? તો કર્મફળનો ત્યાગ. તો જ મનુષ્ય જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરે, પછી ધ્યાનની પ્રાપ્ત કરે, પરમાત્મા વિશેના જ્ઞાનની પ્રાપ્ત કરે, અને પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જ્ઞાન અવસ્થાને પ્રાપ્ત થાય છે. સો ઇન નટસેલ આપણી જે પ્રક્રિયા છે એ ડાયરેક્ટ છે. આપણે આવા સ્ટેપમાં જવું પડતું નથી. સો હવે છેલ્લો તબક્કો 13 થી 20 કે જેમાં ભગવાનને જે ગુણો પ્રિય છે તેની આપણે ચર્ચા કરીશું. ઓકે, આમાં એક એક્સરસાઇઝ છે. સિલેક્ટ વન ક્વોલિટી યુ કન્સિડર ચેલેન્જિંગ, રીડ પ્રભુપાદ્સ કોમેન્ટ ઓન ઇટ એન્ડ ડિસ્કસ ઇટ વિથ પાર્ટનર, હાઉ ટુ ડેવલપ ઇટ. ઓકે, એ આપણે એક્સરસાઇઝ ફર્ધર ટાઈમ હશે તો જોશું, અધરવાઇઝ ઇટ્સ નોટ સો ઇમ્પેક્ટિવ એક્સરસાઇઝ. ચાલો. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરઅહંકારઃ સમદુઃખ સુખક્ષમિઃ સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિત મનો બુદ્ધિર યો મદ્ભક્ત સમે પ્રિયઃ. તો 13 અને 14 બંને શ્લોકનું જોડકું છે. તો શુદ્ધ ભક્તના દિવ્ય ગુણોનું વર્ણન કરી રહ્યા છે, પ્રભુપાદ લખે છે. તો સૌથી પહેલો ગુણ છે અદ્વેષ્ટા. દ્વેષ્ટા, દ્વેષ્ટા એટલે દ્વેષી, અને અદ્વેષ્ટા એટલે કે કોઈ પણ સંજોગોમાં દ્વેષ ન રાખે તેવો. પ્રભુપાદ એનું વર્ણન કરે છે. શુદ્ધ ભક્તે ગમે તેવા સંજોગોમાં અસ્વસ્થ થતો નથી, તે કોઈ પ્રત્યે દ્વેષ રાખતો નથી, શત્રુનો પણ શત્રુ બનતો નથી, અને તે મનમાં વિચારે છે કે દાખલા તરીકે, કારણ કે આપણી ભૌતિક પરિસ્થિતિ કેવી છે કે એ શક્ય જ નથી કે આપણને કોઈનાથી તકલીફ ના પડે, આપણાને કોઈના દ્વારા અન્યાય થતો એવું ન લાગે, એવું શક્ય જ નથી. આખી દુનિયામાં કોઈ પણ જીવ એવો ના હોય, મનુષ્ય નહીં, કોઈ પણ જીવ, કે એને એવું લાગે કે મને અન્યાય નથી. વૃક્ષમાં પણ એમેઝોનના જંગલો કે કોઈ પણ જંગલ હોય તો એમાં એક વૃક્ષ કરતાં બીજું વૃક્ષ ઊંચું હોય તો જે નીચાવાળા વૃક્ષને થાય કે આ વૃક્ષના કારણે મને પ્રકાશ નથી આવતો, રાઈટ. સો બીજાના તરફથી તકલીફ પહોંચવી, એકચ્યુઅલી 3 પ્રકારના ક્લેશ છે ને, આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક.
રાઈટ. તો આદિ ભૌતિક, સો શરીરના, આદિ દૈવિક બીજા તરફથી, રાઈટ. સો બીજા તરફથી તો કંઈક નું કંઈક થાય જ. ઘરમાં ને ઘરમાં પણ તમે એમ કહો કે વાસણ હોય તો કકડે, રાઈટ. પતિ ને પત્ની કે સાસુ સસરા હોય કે બાળકોને પણ એમ થાય કે આ માતા પિતાને શું છે, આખો દિવસ એમ કે છે ભણવા બેસો, રાઈટ. સો ધીસ ઇઝ નેચરલ ટુ હેપન. બસમાં કે તમે ટ્રેનમાં કે ગમે તે ફ્લાઇટમાં ગમે ત્યાં જતા હો, ક્યારેક કોઈક બને કે કોઈક વ્યક્તિ જે છે તમને તમારી જગ્યા ઉપર ઓક્યુપાય કરી જાય. ઇટ મે હેપન. અથવા તો તમે લાઈનમાં ઊભા હો તો કોઈ આગળ જઈને લાઈન બાયપાસ કરીને જતું રહે. પ્રસાદમમાં તમે ઊભા હો, ઇટ્સ ટુ કોમન. સો દ્વેષ થઈ જવો એ એક સામાન્ય છે, પણ ભગવાનના ભક્તો એવા હોય છે કે જેઓ એવું વિચારે છે કે પ્રભુપાદ બહુ સરસ સ્ટેટમેન્ટ લખે છે, આ મનુષ્ય મારા પહેલાના દુષ્કર્મોને લીધે મારા શત્રુ તરીકે વર્તી રહ્યો છે, તેથી વિરોધ કરવાને બદલે સહન કરવું જ વધુ સારું છે. કેટલું જબરજસ્ત થોટ પ્રોસેસ છે. આટલી જબરજસ્ત થોટ પ્રોસેસ, મતલબ જબરજસ્ત એટલા માટે કહું છું કે આજના જમાનામાં આ બધું જ અશક્ય છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કોઈ એવું વિચારે કે કંઈ તકલીફ પડી ને તમારે એવું વિચારવાનું કે પૂર્વજન્મનો મારો કોઈ કર્મ છે કે જેના કારણે આ મારા શત્રુ તરીકે વર્તી રહ્યો છે, એવું વિચારવું એ આપણને એમ લાગે કે આ ગાંડ પણ લાગે. ઘણા બધા લોકો જોડે એવું તમે કહો તો પણ લાગે, પણ ખરેખર એવું છે. ખરેખર એવું કેમ છે? કારણ કે આ જન્મની પુનર્જન્મની જે થિયરી છે ને, એની ઉપરનો વિશ્વાસ જ મોટાભાગના લોકોને હટી ગયો છે. જેમ જેમ શાસ્ત્ર વાંચીએ, પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તોના ભાવાર્થો વાંચીએ, આપણને રિયલાઇઝ થાય. ઇવન સેકન્ડ ચેપ્ટરથી જ આપણને તો અહીંયા આગળ ભગવદ્ ગીતામાં ખાતરી આવી જાય કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ છે એનું જન્મ નિશ્ચિત છે. એટલે આપણે કંઈક તો બેકલોગ લઈને આવ્યા છીએ એને આગલા જન્મનો. નહીં તો તમે વિચારો કે આપણી કાળજી રાખવા માટેના માતા પિતા, હંમેશા માતા પિતા પાસે બાળકોનું લેણું હોય છે, રાઈટ. અને એવી જ રીતે આપણા બાળકોનું આપણી પાસે આપણા લેણિયા જ છે ને. તો દેટ્સ વાય વી કેર ફોર ધેમ સો મચ, એકદમ સેલ્ફલેસલી. એટલે પ્રભુપાદ કહે છે કે એવું સમજવું જોઈએ કે વિરોધ કરવાના બદલે કે આ શત્રુ એ મારા પૂર્વ કર્મોને સાફ કરવાનું કામ કરી રહ્યું છે. કોઈ આપણી બદનામી કરતી હોય કે કોઈ આપણી ઉપર આંગળી ઉઠાવે, તો એ રીતે પ્રભુપાદ બહુ સરસ ભાગવતમના શ્લોકનો રેફરન્સ આપે છે. 10.14.8 એકદમ ફેમસ શ્લોક છે. અગણિત ભક્તો આને કંઠસ્થ અને હૃદયસ્થ કરી ચૂકેલા છે. તત્તે અનુકંપામ સુસમીક્ષમાણો ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ હૃદ્વાગ્વપુર્ભિર વિદધાન નમસ્તે જીવેત યો મુક્તિપદે સદાય ભાગ. દાય ભાગ એ દયાનો અધિકારી છે. કારણ કે એ સહન કરે છે. સુસુમિક્ષ માણો એ ખૂબ સહન કરે છે અને ભગવાનની અનુકંપાની અપેક્ષા રાખે છે. ભગવાન કરુણા કરશે મારી ઉપર. અને જે કંઈ પણ કર્મ જે છે કર્મ એ સહન કરે છે. ભુંજાન, ભુંજાન એટલે કે ભોગવવા. ભુંજાન શબ્દ ક્યારે આવ્યો તો ભગવદ્ ગીતામાં આની આગળ? ભુંજાન રાજ્ય હરે કૃષ્ણ સમૃદ્ધ. પ્રભુજી. પાપ ફળ ભોગવે છે તેના રિલેટેડ આવેલો હતો, પણ એક્ઝેક્ટ રેફરન્સ યાદ નથી. ઉત્તિષ્ઠ યુદ્ધસ્વ ઉભો થા અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ. યશો લભસ્વ, યશને પ્રાપ્ત કર, શત્રુને રહિત રાજ્યને ભોગવ. ભુંજ એમાં પણ ભૂંગતે આવ્યું હતું. ભૂંગતે સમૃદ્ધ રાજ્ય. રાજ્ય સમૃદ્ધમ, રાઈટ. તો ભુંજાને એટલે કે ભોગવ. શું? તો આત્મકૃતમ વિપાકમ, પોતાના કર્મોને ભોગવવા, રાઈટ. એને રોદણા રોવાનું નહીં કે અરે તમને તો બહુ સારું છે, મારે તો જુઓ શરીરમાં કેટલી તકલીફ છે, અરે તમારી પાસે તો ધન છે, મારી પાસે તો ઓછું છે. નહીં, મને જે કંઈ પણ આપ્યું છે કૃષ્ણએ કૃપા કરીને આ પરિસ્થિતિમાં મૂક્યા છે. કુંતી મહારાણી તો ઇવન એવા પ્રસંગો માગે છે કે જેમાં તકલીફ પડે તો તમને યાદ કરું ને તમને યાદ કરું તો મારું જીવન સફળ. કેટલી અદ્ભુત થોટ પ્રોસેસ છે કુંતી મહારાણીની. આપણે એ સ્તર સુધી સ્વાભાવિક રીતે ન પહોંચી શકીએ, પણ ભગવાનના ભક્તો જે છે એ ભગવાનને આ રીતે પ્રાર્થના કરતા હોય છે કે હે મારા પ્રિય કૃષ્ણ, હું તમારી અનુકંપા જે છે, જેને એમ કહેવાય ને કે કારણ રહિત અકારણ અનુકંપા માટે હું રાહ જોઈ રહ્યો છું. અને મારા જે જીવનના જે કંઈ પણ કર્મો છે એનું
એકદમ શાંતિથી સહન કરીશ, અને કોઈ પણ તકલીફ નહીં. અને એ કરતા કરતા શું કરે કે અહીંયા આગળ બોલે છે ને કે નમસ્તે વિદધાન નમસ્તે, એટલે કે પ્રણામ કરે છે, ભગવાનને પ્રણામ કરતા રહે. અને કેવી રીતે પ્રણામ કરે? હૃદયથી, મનથી, વાચાથી, ત્રણેય રીતે. રીદ વાગ વપુર ભીર. હૃદયથી, વાગ એટલે વાચાથી, અને વપુ એટલે શરીરથી નમીને પ્રણામ કરે. સો એવા લોકો માટે શું કહે છે કે જીવે તયો મુક્તિ પદે, જીવતા જીવતે એમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. કારણ કે એમની દયાનો સાગર એમને પ્રાપ્ત થાય છે. સો પ્રભુપાદ કહે છે કે આપણે આ રીતે જીવવું જોઈએ. ભક્ત કેવો વિચાર કરે, આ તો મારી ઉપર ભગવાનની કૃપા થઈ છે, મારા પૂર્વે કરેલા દુષ્કૃત્યોના પ્રમાણમાં આનાથી ઘણું વધારે દુઃખ મારે સહન કરવું જોઈએ, મારો સૂળીનો ઘા 100થી ટળી ગયો, એવું વિચારવું જોઈએ. આ તો પરમેશ્વરની કૃપાથી જ મને મળવી જોઈએ, એટલી સજા હું ભોગવતો નથી, મને થોડીક જ મળી રહી છે. કષ્ટદાયક સંજોગોમાં પણ સદા શાંત અને ધીર રહે છે ભક્ત સૌ પ્રત્યે. હા, હવે આવ્યું. હવે ખાલી દ્વેષ નહીં કરવાનો એવું નહીં. નેક્સ્ટ વર્ડ શું છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એટલે કે બધા જ જીવો પ્રત્યે દ્વેષ નહીં કરવો. એમાં મનુષ્યો પણ આવી ગયા, પ્રાણીઓ પક્ષીઓ પણ આવી ગયા, વનસ્પતિ પણ આવી ગયું, જળચર સ્થળચર બધા આવી ગયા. પછી મૈત્ર અને કરુણ. આ મૈત્ર અને કરુણ જે છે ને એ ભગવાનના ગુણો છે. ભગવાન કહે છે સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. રાઈટ, હું સુહૃદમ, હું દરેક જીવનો હું સુહૃદ એટલે કે હૃદયપૂર્વકનો મિત્ર છું, હૃદયમાં વસેલો મિત્ર છું. તો મૈત્ર એટલે કે મૈત્રી હોવી બહુ જરૂરી છે. અને કરુણા એટલે કે કરુણા હોવી જોઈએ. હવે મૈત્રી અને કરુણા કોની જોડે? તો જનરલી એવું કહે છે કે લાઈક પુણ્યશાળી હોય એવા લોકો સાથે મૈત્રી કરાય, અને જે દુઃખી હોય કારણ કે પોતાના કર્મોનું ભોગવી રહ્યા હોય, પૂર્વના પાપ કર્મો કે જે કંઈ પણ, તો એની ઉપર કરુણા કરાય. બરાબર. તો અદ્વેષતાની સાથે એટલે કે એના ઉપરાંત શું થવું જોઈએ? દ્વેષ ન હોય. દ્વેષ ન હોવાથી નહીં ચાલે. નહીં તો ઘણીવાર બધા જે આધ્યાત્મવાદીઓ હોય છે એ લોકો મોટે ભાગે આમ તમે જુઓ ને તો થીક સ્કિન અથવા તો હૃદય વગરના પાષાણ હૃદયવાળા લાગે. પાષાણ હૃદયવાળા એટલે કે કોઈને કંઈ થતું હોય તો કે ઠીક છે કે હવે મારી એમ જ મારું પ્રોટેક્ટ કરવાનું છે. રાઈટ. પણ ભક્તો જે હોય છે મૈત્ર અને કરુણ પણ હોય છે, દયાળુ હોય છે ખૂબ. એ બીજા લોકોને કોઈને કોઈ રીતે કેવી રીતે હું કૃષ્ણ કોન્શિયસનેસ આપી શકું એના માટે પ્રયત્નશીલ હોય છે. પોતાને ગમે તેટલી તકલીફ પડતી હોય છતાં પણ આપતા હોય છે. તો મૈત્ર અને કરુણ. પછી શબ્દ આવે છે નિર્મમ. મમ એટલે કે મામેતી. મામેતી શબ્દ ક્યારે આવે છે? હરે કૃષ્ણ. મામકા. નૈતિ મામેતિ સોર્જુન, એમાં બી આવશે ને મામકા. મામકા પણ આવે છે. પાંડવાસ. મામકા પાંડવા છે. મામ એટલે કે મારું. એને આઈ મી અને માઇન કે તો એમાં આઈ એટલે કે હું ઉપરથી નિરહંકાર આવે. જ્યાં પણ હું હોય એને અહંકાર કહેવાય. એ હું આપણે કાઢી લઈએ તો નિરહંકાર પરિસ્થિતિ આવે. પછી મી અને માઇન એટલે કે મારું જે છે કાઢી નાખીએ તો નિર્મમ આવે. તો બધી વસ્તુમાં મારું કાઢી નાખવાનું, હુંકાર કાઢી નાખવાનો, નિરહંકાર, નિર્મમ. યસ. હિરલ માતાજી, તમે નિર્મમ શબ્દનો અર્થ છે ત્યાંથી વાંચો ભાવાર્થમાં. હરે કૃષ્ણ પ્રભુજી. નિર્મમ શબ્દનો અર્થ એ છે કે ભક્ત શારીરિક પીડા તથા કષ્ટને બહુ મહત્વ આપતો નથી, કારણ કે તે સારી રીતે જાણે છે કે પોતે ભૌતિક શરીર નથી, તે પોતાને શરીર માનતો નથી. તેથી તે મિથ્ય અહંભાવથી મુક્ત હોય છે અને સુખ તથા દુઃખમાં સમાન રહે છે. તે સહિષ્ણુ હોય છે અને ભગવત કૃપાથી જે મળે તેમાં સંતુષ્ટ રહે છે. જે વસ્તુ મહાકષ્ટથી મળે તે મેળવવાનો તે પ્રયાસ કરતો નથી અને તેથી સદા આનંદમાં રહે છે. તે સંપૂર્ણ યોગી હોય છે, કારણ કે ગુરુના આદેશો પરત્વે અડગ રહે છે અને તેની ઇન્દ્રિયો નિયંત્રિત રહે છે. તેથી તે દ્રઢ સંકલ્પ હોય છે. તે ખોટી દલીલથી પ્રભાવિત થતો નથી, કારણ કે તેને કોઈ મનુષ્ય ભક્તિના દ્રઢ નિશ્ચયમાંથી વિચલિત કરી શકતો નથી. તે સંપૂર્ણ સભાન હોય છે કે કૃષ્ણ જ સનાતન સ્વામી છે અને તેથી તેને કોઈ વિક્ષિપ્ત કરી શકતું નથી.
આ સર્વ ગુણોના પરિણામે તે પોતાના મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે પરમેશ્વરમાં એકાગ્ર કરવામાં સમર્થ થાય છે. ભક્તિનો આવો આદર્શ અતિ વિરલ હોય છે, પરંતુ ભક્ત ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન કરવાથી તેમાં અવસ્થિત થઈ જાય છે. વળી ભગવાન કહે છે કે આવો ભક્ત મને અત્યંત વાલો છે, કારણ કે ભગવાન તેના કૃષ્ણ ભાવનામય સર્વ કાર્યોથી સદા પ્રસન્ન રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સો અહીંયા આગળ પ્રભુપાદ આપણને રેફરન્સ આપે છે કે બાકીના જે ગુણ છે એનું શું મહત્વ છે. લાઈક નિર્મમ શબ્દને પ્રભુપાદ લઈ જાય છે કે આપણું જે દેહાત્મ ભાવ છે, બોડી આઈડેન્ટિફિકેશન, એ શુદ્ધ ભક્તમાં હોતું નથી. આપણે બધા મોટે ભાગે આપણા શરીરને કષ્ટ પહોંચે તો આપણને એવું લાગે મને કષ્ટ પહોંચે છે, પણ ભગવાનના ભક્તો જે હોય છે એ લોકો પોતાને શરીર માનતા જ નથી, ને પોતાને શરીર ન માનવાને કારણે તે લોકો પીડા અને કષ્ટને મહત્વ આપતા નથી. કેટલો મહત્વનો મુદ્દો છે આ. અને હું શરીર છું એવું ન માનવાના કારણે તે લોકો મિથ્યા અહંકારથી પણ મુક્ત થાય છે. એમનો અહંકાર સાચો અહંકાર હોય છે. સાચો અહંકાર શું છે? જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. રાઈટ. હું કૃષ્ણનો અંશ છું, કૃષ્ણ મારા અંશી છે, અને મારું સ્વરૂપ છે, મારું સ્વભાવ છે કૃષ્ણની સેવા કરવી. રાઈટ. એટલે શરીરને તકલીફ પડે તો એને બહુ મહત્વ આપતા નથી. કાલે પણ આપણે વાત થઈ હતી, શિલા પ્રભુપાદ પેલા પ્રયાગરાજમાં મેળો હતો, જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં સવારના 4 વાગે પેલા હેન્ડપંપમાંથી આવતું બરફનું પાણી, ખાલી આમ કહેવાય ને એવું, એ પાણીને બાલટીએ ભરીને માથે રેડીને નાહીને સવારના મંગલા આરતીમાં, એ પણ એકદમ શરીરની કન્ડિશન એટલી બધી ખરાબ હતી, છતાં પણ એ કરતા હતા. એટલે શરીરના દુઃખને મહત્વ આપતા નથી. અને પ્રભુપાદ કહે છે કે તેઓ સહિષ્ણુ હોય છે. સહિષ્ણુ હોવા એટલે કે સંતોષવાળા હોય છે. જે કંઈ પણ મળે એમાં સંતોષ રહે છે. એની પહેલા સમ દુઃખ સુખ ક્ષમી માં પ્રભુપાદે માત્ર શરીરને પોતે ન ગણવું એ પોઈન્ટ ઉપર બહુ જ મહત્વનો, બહુ જ ભાર મૂક્યો છે. એનું કારણ એ છે કે મોટે ભાગે આપણા બધા જ જે તકલીફો છે એનું એકમાત્ર કારણ એવું છે કે આપણો દેહાત્મ ભાવ બહુ સ્ટ્રોંગ હોય છે. જેમ જેમ આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપ કરતા જઈએ, તેમ તેમ આપણો દેહાત્મ ભાવ જે છે એ બહુ જ, એમ કહેવાય ને કે સટલ, બહુ જ સૂક્ષ્મ રીતે દેહાત્મ ભાવ જે છે એ ઓછો થતો જાય છે. અને દેહાત્મ ભાવ ઓછો થવાના કારણે આપણી ભક્તિમાં તો પ્રગતિ થાય જ છે, પણ સંસારિક રીતે જે કંઈ પણ તકલીફો હોય છે એ સહન કરવાની શક્તિ અત્યંત વધી જાય છે. તત્તે અનુકંપામ સુસુમિક્ષમાણવાળો જે શ્લોક છે, એમાં કેમ ભક્તો સહન કરી શકે છે? વાય? ભાગવતમમાં જુઓ તો અગણિત એવી ઘટનાઓ છે. દાખલા તરીકે પ્રહલાદ મહારાજ, એમને કેટલી બધી શારીરિક તકલીફો પડી. એ બધી જ તકલીફો કેમ સહન કરી શક્યા? કારણ કે એમને આ દેહાત્મ ભાવ છે લગભગ એમ કહી શકાય ઝીરો છે. ને ઝીરો કેવી રીતે થાય? સતત ભગવાનનું નામ લેવાથી. સો બહુ જ મહત્વનું છે કે આપણે આ દેહાત્મ ભાવને ઓછો કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્નમાં મુખ્ય પ્રયત્ન છે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો. અને ફર્ધર જે આપણે બાકીના ગુણો અહીંયા આગળ, એમાં સુખ દુઃખનો એક ગુણ કીધો છે. સુખ દુઃખ જે છે એમાં સમ રહે છે વ્યક્તિ. હવે સુખ અને દુઃખમાં સમ રહેવું એટલે શું? સુખ અને દુઃખમાં સમ રહેવું એટલે કે એ સમજવું કે આપણે અહીંયા આગળ જે આ ભૌતિક જગતમાં છીએ તેમાં હંમેશા સુખ અને દુઃખ એ એક તડકો અને છાંયડોની જેમ આવ્યા જ કરશે. જેવી રીતે શિયાળો પૂરો થયો તો હવે ઉનાળો આવવાનો જ છે. રાઈટ. ઉનાળો પૂરો થશે તો ચોમાસું આવવાનું જ છે. સ્વાભાવિક રીતે જે રીતે તડકો ને છાંયડો, દિવસ અને રાત એક પછી એક આવે જ છે, તેવી રીતે સુખ ને દુઃખ આવવાનું જ છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા આવવાના જ છે. તો એ વ્યક્તિ જ્યારે સ્વીકાર કરી લે છે ત્યારે સુખ અને દુઃખમાં સમ રહી શકે છે. એને સુખ આવવાથી એકદમ આનંદ નથી થઈ જતો કે રાગ નથી થતો, આ સુખ આવે તો સારું, દુઃખ આવે તો એને શોક નથી થઈ શકતો. એને તો એટલા કારણે સમ સુખ દુઃખ એમ કીધું છે. તો એટલા માટે મનુષ્ય એટલે આપણે બધા જે ભક્તો છીએ એમને હંમેશા એવું વિચારવું જોઈએ કે સુખ આવે તો આપણે એમાં હર્ષ ન પામવો જોઈએ, દુઃખ આવે તો એમાં શોક ન થવો જોઈએ. આપણું ફોકસ સેમ રહેવું જોઈએ કે મારે શ્રી કૃષ્ણનું ભજન, મારે આ મનુષ્ય જીવનને સફળ કરી રહ્યો છે, એના માટે મારે જે કંઈ પણ પરિસ્થિતિમાં હું ભગવાનને
મારા સેન્ટરમાં રાખીને વધુ ને વધુ એમનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરીશ, એમની સેવા કરવાનો, એમના ભક્તોની સેવા કરવાનો પ્રયત્ન કરીશ. તો આપણે આ કેટેગરીમાં વધારે આગળ વધી શકીએ, રાઈટ. પ્રભુપાદના આખા જીવન દરમિયાન કેટલી બધી તકલીફો પડી, અસંખ્ય તકલીફો પડી. ઇવન પ્રભુપાદના ગયા પછી એમના જે શિષ્યો હતા એમને ઇસ્કોન ચલાવવામાં પણ બહુ તકલીફ પડી. પ્રભુપાદના ગયા પછી 78 પછી 79-80માં કે એ ટાઈમમાં એમના જ પુત્રએ કેસ કરી દીધો હતો ઇસ્કોનની ઉપર કે ભાઈ આ બધી જ ઇસ્કોનની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનો લીગલ હેર એટલે કે કાયદાકીય વારસદાર હું છું, બરાબર. ખાસો લાંબો ટાઈમ એ ક્રેઝ ચાલ્યો, કેટલા બધા વર્ષ, મે બી 10-12 વર્ષ ચાલ્યો. મથુરેશ ચંદ્ર પ્રભુ કેવું સૌથી મોટા જે સન હતા એમનું. ઇનફેક્ટ પ્રભુપાદે ઓલરેડી એમના ગયા પહેલા એક ટ્રસ્ટ બનાવીને થોડીક અરેન્જમેન્ટ કરી હતી કે એમને કુટુંબને બધું જે કંઈ પણ ભરણ પોષણ ને બધું પ્રાપ્ત થઈ શકે. પણ દેન એટલો બધો લાંબો કેસ ચાલ્યો. તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એ ગણાતા હતા એ વખતે એમને કેટલા બધા કેસીસ ઇસ્કોન માટે લડીને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. એટલે એમને જીબીસી એમને કામ સોંપ્યું હતું. અને આજે જ હું સાંભળતો હતો કે બિફોર ગોઈંગ યુ વોઝ પ્રેઇંગ ત્યાં જૂના મંદિરમાં, કારણ કે મેઇન સૌથી વધુ કોસ્ટલી પ્રોપર્ટી વોઝ ધેટ. અને રામચંદ્ર ભગવાન સામે કે તમારું જે તીર છે એની શક્તિ મને હેલ્પ કરે કે હું આને સોલ્વ કરી શકું. ને પછી કોર્ટમાં બધું સેટલમેન્ટ થયું ને આઈ મીન ધેર વર સો મેની અપ્સ એન્ડ ડાઉન્સ. એવું નથી કે તકલીફ નથી પડી. ઇવન આજે પણ ભલે બધી જ રીતે સક્ષમ હોય પણ એવું એક પણ દિવસ પસાર ના થતો હોય કે જે કોઈ પણ ભક્તો એમાં ઇન્વોલ્વ હોય અને કોઈને કોઈ તકલીફ ના આવતી હોય. તો એમાં સમ રહેવાથી જ આપણે આપણી સેવા સારી રીતે કરી શકીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધેન નેક્સ્ટ વર્ડ છે ક્ષમી. ક્ષમી એટલે કે બહુ મહત્વનો શબ્દ છે આર્યો. એમાં ક્ષમાનું મહત્વ આવે છે. ક્ષમા એટલે કે કોઈ પણ પ્રકારનો દંડ આપવાની ઈચ્છા ન રાખવી તે. કારણ કે મોટે ભાગે આપણે જે અદ્વેષ્ટા શબ્દ છે, અદ્વેષ્ટા શબ્દમાં આવે કે કોઈને કોઈ વ્યક્તિ જે છે આપણો અપરાધ કરી દે કે આપણા પ્રત્યે દ્વેષની લાગણી બતાવે તો આપણને સામે દ્વેષ ન થાય. દ્વેષ ન થવાથી પૂરતું નથી, આપણે એને ક્ષમા પણ કરી દઈએ. કારણ કે જ્યાં સુધી આપણે કોઈને ક્ષમા ના કરીએ ત્યાં સુધી આપણી ચેતના એમાં બંધાયેલી રહે છે. અને કોઈને કોઈ વ્યક્તિ અરે પેલાએ મારી જોડે દગો કરી દીધો હતો, મારી પાસેથી પૈસા લઈ ગયા અને પાછા નથી આપ્યા, અરે ફલાણા વ્યક્તિએ મને બદનામ કર્યો જેમાં મારો કોઈ દોષ હતો નહીં, અથવા તો મને કંઈક મળવા પાત્ર હતું પણ આ વ્યક્તિના કારણે મળ્યું નહીં. તો ભક્તમાં પોતાનો અપરાધ કરવા વાળા પ્રત્યે એવો ભાવ રહે છે કે ભગવાન અથવા અન્ય કોઈના દ્વારા પણ આ વ્યક્તિને દંડ ન મળે. કયો દાખલો છે? ભક્ત પોતાને થયેલા અપરાધીને પણ ભગવાન દ્વારા દંડિત થાય એવું ઈચ્છતા નથી. અમરીશ મહારાજ અને દુર્વાસા મુનિ. અમરીશ મહારાજ. પ્રહલાદ મહારાજ પણ, હા, એમને જયારે નરસિંહદેવજીએ પૂછ્યું કે તારે શું જોઈએ છે, મારા પિતાને માફ કરી દો, રાઈટ. સો ભક્તો પાસે આ ક્ષમી એમનું લેવલ તો બહુ જ હાઈ છે. પણ આપણે જ્યારે ભગવદ્ ગીતા ભક્તિશાસ્ત્રીમાં સ્ટડી કરતા હોઈએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શુદ્ધ ભક્તમાં લક્ષણો 100% છે, પણ હું પ્રેક્ટિશનર છું. તો ભલે ઇમિડિયેટલી મારા માઇન્ડમાં કંઈ વિચાર આવે કે મારામાંથી કંઈ ભૂલી જવાય, પણ ઇમિડિયેટલી આપણને થવું જોઈએ કે ના, કૃષ્ણને આ ગુણ પસંદ નથી, રાઈટ. ઇવન હું મને અપરાધ કરવા વાળાને પણ કૃષ્ણ દ્વારા સજા અપાવવા માંગતો નથી. અર્જુને શું કીધું? ભગવાને તો નક્કી કરી લીધું કે આમને પાંડવોનું અપમાન કર્યું, દ્રૌપદીનું અપમાન કર્યું, આમને બધાને મારી નાખવા છે. પણ અર્જુન શું કહે છે કે ભગવાન એમને માફ કરી દેવા છે, મારે એમને નથી મારવા. ભક્તો ક્ષમી હોય છે. ધીસ ઇઝ અ વેરી ગ્રેટ ક્વોલિટી. ક્ષમા આપી શકવી, નહીં તો લોકો ક્ષમા આપી શકતા નથી. હું બીજું એક ડિસ્કશન સાંભળતો હતો, આઈ થિંક ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું હતું. તો એક બ્રહ્મચારી વ્યક્તિ ભક્ત હતા અને એક સંન્યાસી, બે એમના શિષ્ય હતા. તો બંનેને એક ટાઈમે મળવા બોલાવેલા હતા. તો જે બ્રહ્મચારી હતા એ આવીને એમને કહે કે ભાઈ મારાથી જે ચોથો નિયમ છે એનો ભંગ થાય છે, વ્યભિચાર થાય છે. સો મને બહુ પ્રોબ્લેમ છે, આઈ કેન નોટ. એટલે ગોપાલ કૃષ્ણ મહારાજ કહે કે હું વોશરૂમ જઈને આવું છું, ત્યાં સુધી આ જે સંન્યાસી છે એની સાથે વાત કરો. એકચ્યુઅલી એ બ્રહ્મચારીએ સંન્યાસીને પણ ઘણા ટાઈમ પહેલાં સેવા આપેલી હતી, એટલે દે ન્યૂ ઈચ અધર. તો એ ગયા અને પછી પાછા આવ્યા વોશરૂમમાંથી. એટલે કે શું કીધું આમને સંન્યાસીએ? એટલે કે એમને એવું કીધું કે હું જે કંઈ પણ કરી રહ્યો છું એના કારણે એના ફળ તમારે મતલબ કે ગુરુએ ભોગવવા પડે, એટલા માટે તું આ વિચાર ન કર, રાઈટ. તારા જે નિયમો છે એનું તારે પાલન કરવું જોઈએ. તો ગોપાલ કૃષ્ણ મહારાજ કહે કે તો પછી, એટલે કે પણ કે હું કરી શકતો નથી કે
એટલે કે ગોપાલકૃષ્ણ મહારાજ કે ઓકે, પણ તારે કરવું જોઈએ, પણ ના કરી શકે તો હું શું કરું, હું તો તને નહીં છોડું. આ રીતે કીધું. તો પેલા સંન્યાસી વચ્ચે પડે છે, એ કહે છે કે મહારાજ તમારે સહન કરવું પડશે. હા, પણ કે શું કરું, મેં એને કેટલી બધી વાર કીધું પણ એ માનતો નથી, એનાથી થતું નથી, તો કે હું શું કરું, આઈ કેન નોટ લીવ હિમ. બટ તો મહારાજ એ જે બ્રહ્મચારી હતો ત્યાં ધ્રુસકે ધ્રુસકે રોવા મળ્યા કે કેવા ગુરુ છે મારા, કે એને સહન કરવા તૈયાર છે. એવું નહીં કે ભગવાનને કે આ નથી કરતો એને બરાબર એ કરી દે. પછી એ ઇવેન્ચ્યુઅલી હી ગોટ મેરીડ, અને છેલ્લા 15 વર્ષથી એ જે સંન્યાસી હતા એ કહેતા હતા કે 15 વર્ષથી એ ભક્ત એઝ અ ગૃહસ્થ જબરજસ્ત ટોપ સેવા આપી રહ્યા છે. એમના 2 બાળકો પણ છે, એ પણ કૃષ્ણ કોન્શિયસનેસમાં બહુ જ વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે. સો મિનિંગ કે ભક્ત પોતે સહન કરવા તૈયાર હોય છે, પણ જે એમને મુશ્કેલી પહોંચાડે એને મુશ્કેલી પહોંચાડવા માંગતા નથી. આનો મિનિંગ ઊંધો નહીં કાઢવાનો કે નિયમો બ્રેક કરી શકાય, રાઈટ. એનો મિનિંગ એ છે કે ક્ષમી જે છે, ક્ષમી એ બહુ જ સારી ક્વોલિટી છે. એના પછી આવે છે સંતુષ્ટ સતતમ યોગી. સંતુષ્ટ જ જોઈએ વ્યક્તિ, પણ સંતુષ્ટ પણ કેવા કે અત્યારે સંતુષ્ટ થઈ ગયા, અરે ભગવાનને મારે આટલા રૂપિયા જોઈએ છે, રૂપિયા આવી ગયા એટલે સંતોષ થઈ ગયા. પછી પાછો થોડો ટાઈમ થયો, અરે મોંઘવારી વધી ગઈ છે, આ રૂપિયા તો ઓછા પડે છે, રાઈટ. એવું નહીં, સતતમ સંતુષ્ટ એટલે કે હંમેશા માટે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વ્યક્તિ ગમે તેવું બિહેવિયર કરે, પણ એને હંમેશા સંતોષ રહે. એટલે આવો સંતોષ જે છે નિત્ય ભક્તો હોય એને જ થાય, કારણ કે એને સતત ભગવાનની ઉપસ્થિતિનો, ભગવાનના પ્રેમનો, ભગવાન સાથે દિવ્ય આપલેનો એક અનુભવ થતો હોય છે, માટે હંમેશા સંતુષ્ટ હોય છે. એને બીજા કોઈ વધારે પડતો કીર્તિની કે વધારે પડતા ધનની, વધારે પડતું એમ કહેવાય કે સારા સ્વાસ્થ્યની એવી કોઈ આકાંક્ષા હોતી જ નથી. અને પ્રભુપાદને જ્યારે તબિયત બગડી એકદમ, તો એમના બધા ડિસાઇપલ્સ છે એ બધા બહુ જ જાતના કંઈક ને કંઈક લાઈક વધારે તુલસી પરિક્રમા કરે અને યજ્ઞ કરાવે, અથવા તો નરસિંહ કવચ ઘણું બધું કરવા મળે. તો પ્રભુપાદને કીધું કે પ્રભુપાદ તમે કોને, તો કૃષ્ણ કરી દેશે. પ્રભુપાદ કે નહીં, આઈ એમ ડન, બરાબર. હવે તમને એવું હોય કે હું તમારી સાથે રહું તો યુ કેન પ્રે ફોર મી, દેટ્સ ફાઇન, બટ હવે હું ભગવાનને અહીંયા વધારે રહેવા માટે પ્રાર્થના કરવા માંગતો નથી. સતુષ્ટમ સતતમ યોગી, રાઈટ. એટલે સતતમ આપીને ભગવાન એવું કહે છે કે નિત્ય નિરંતર સંતોષ હોય એ બહુ મહત્વનું છે, ટેમ્પરરી સંતોષ નહીં. અરે ભગવાન, આ મારો છોકરો પાસ થઈ જાય ને, એને સારી નોકરી મળી જાય ને તો થઈ ગયું, આ છોકરીના લગ્ન થઈ જાય ને પછી હું સંતુષ્ટ છું, પછી પાછું એક નવું માઇલસ્ટોન, પછી પાછું નવું માઇલસ્ટોન. ના, એવું નહીં. કૃષ્ણ, હું અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિમાં છું, જે કંઈ પણ તકલીફો સાથે છું, તેની સાથે પણ હું સંતુષ્ટ છું. સંતુષ્ટ હોય તો જ ભક્તિ થઈ શકે ને, નહીં તો બધું મન જ એમાં જાય તો. સો એ મહત્વનું છે. પછી કીધું છે યોગી. યોગી એટલે કેવા યોગી? કર્મયોગી, જ્ઞાન યોગી, અષ્ટાંગ યોગી, ધ્યાન યોગી? ના, યોગી એટલે ભક્તિ યોગી. એવા યોગી કે જે સતત ભગવાનની ભક્તિ કરી શકે, તેને યોગી કીધા છે. પછી યતાત્મા. યતન એટલે પ્રયત્ન, બરાબર. તો યતાત્મા એટલે કે સતત જે એમ કહેવાય કે ભગવાનના માટે પ્રયત્ન કરતા રહે તેવા. પ્રભુપાદે યતાત્માનો અર્થ શું આપ્યો છે? આત્મસંયમી. આત્મસંયમી, પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરી શકે, મન, બુદ્ધિ, વાચા, એ બધાનો સંયમ કરી શકે. જેવી રીતે રૂપ ગોસ્વામી કીધું છે ને, વાચો વેગમ મનસા ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાની યોગાની યોગિષેત ધીરા સર્વામ અપિમામ પૃથ્વીમ સશિષ્યા, રાઈટ. તો આ બધા વેગોને સહન કરી શકે, એને યતાત્મા કહેવાય. તો આપણે ખાસ કરીને મોટે ભાગે ભક્તિમાં બીજા બધા આ વેગો કરતાં એક બોલવાનો એવો હોય કે જે આપણે જનરલી ઓબ્ઝર્વ ના થતો હોય, તો એને આપણે પણ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ મૌની શબ્દ આવશે, પણ અહીંયા આગળ યતાત્મામાં એવું કહે છે કે બધી ઇન્દ્રિયોને આપણે એમ કહેવાય કે કંટ્રોલ કરી શકીએ. પછી છે દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય એટલે કે એકદમ કૃત નિશ્ચય. પ્રભુપાદે શબ્દ આપ્યો છે કૃત નિશ્ચય, કે જેને કોઈ સંશય ન હોય. મોટે ભાગે લોકોને કંઈક ને કંઈક ડાઉટ હોય છે, આ ભક્તિયોગ કરવાથી ખરેખર જીવન સફળ થશે કે નહીં, ભક્તિયોગ કરવાથી મારી મનોકામનાઓ પૂર્ણ થશે કે નહીં. તો એવી રીતે સંશય રાખવા વાળી વ્યક્તિ જે છે એનો નિશ્ચય દ્રઢ રહી શકતો નથી. જે વ્યક્તિને 100% વિશ્વાસ હોય કે ના, શ્રી કૃષ્ણ જે છે એમનો કંટ્રોલ પૂરેપૂરો ચાલે છે, શ્રી કૃષ્ણ જ બધાના માલિક છે, શ્રી કૃષ્ણ જે છે એ મારું સર્વ કલ્યાણ કરશે, એમની જે ઈચ્છા હોય એમ થાય, રાઈટ. હું એમના પનારે છું,
એવી વ્યક્તિ એવું માનવાવાળી વ્યક્તિ દ્રઢ નિશ્ચય રહી શકે છે. અને ગુરુમાં પણ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, રાઈટ. અને શંકા છે કે મારા ગુરુ મને પહોંચાડશે કે નહીં ભગવત ધામ, અરે એ પોતે પણ પહોંચશે કે નહીં, કેટલા બધાને અમને તો શિષ્યો બનાવ્યા છે, પછી એ જ નહીં જાય તો મને કેમ બનાવશે, અરે આ ગુરુ પરંપરા ઇસ્કોનની ઠીક છે કે નહીં, અરે ગૌડીમાં જ જવું જોઈએ કે આ વૈષ્ણવ પરંપરા કરતાં બીજી કદાચ મહાદેવજીની કે માતાજીની કરી લે, ત્યારે એ વ્યક્તિ દ્રઢ નિશ્ચય ન થઈ શકે. ઘણા બધા કૂવા ખોદે એ વ્યક્તિ એમાં એ પાણી ન લાવી શકે, રાઈટ. એક જ કૂવો વ્યવસ્થિત ખોદવો પડે. જીવન કેટલું નાનું છે, એટલે દ્રઢ નિશ્ચય નહીં રહીએ. હરે કૃષ્ણ જપથી જ આપણું કલ્યાણ થશે. કારણ કે મને જ્યારે હું ભગવત ધામ જઈશ તો વેલકમ કરવા માટે મારા ગુરુ મહારાજ હશે ત્યાં આગળ, મારા પ્રભુપાદ હશે, સુખદેવ ગોસ્વામી નહીં હોય, નારદજી નહીં હોય ત્યાં આગળ, રાઈટ. સો ગેટ ઉપર તો આ બે જ હશે, તો મારે એમને પકડી રાખવા જોઈએ. આપણા ગોસ્વામીઓ છે, આપણા આચાર્યો છે, એકદમ દ્રઢ નિશ્ચય. અને પતિવ્રતા પત્ની કેવી રીતે એકદમ ડેડિકેટેડ, કમિટેડ હોય, લાઈક ધેટ વી હેવ ટુ બી કમિટેડ. હે ને કેટલા ભાગ્ય પછી આ ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય, આ એક જ સંપ્રદાય બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાય છે, જે ચૈતન્ય મહાપ્રભુ ગોસ્વામી અને આચાર્યોની પરંપરામાં જે માને છે, રાઈટ. તો એમાં આપણા જેવા આપણામાંના બધા જે તમે જુઓ તો આપણે બધા કેવા છીએ કે આપણે કોઈ ધામમાં નથી રહેતા, આપણે કોઈ રિલિજિયસ રીતે બહુ પાવરફુલ જગ્યાઓ પણ નથી, અને એવા ફેમિલીમાં જન્મ પણ આપણો ના થયો હોય, રાઈટ. પણ છતાંય આપણે આવા નગરોમાં રહેતા, ભૌતિક રીતે બધી જ રીતે ભૌતિક ભણતર પ્રાપ્ત કર્યું ને ભૌતિક જીવન જીવતા એવા લોકો સુધી પણ ભક્તિ અને હરે કૃષ્ણ મહામંત્ર પહોંચાડ્યો. તો એ જે પ્રણાલી છે એના પ્રત્યે આપણે દ્રઢ નિશ્ચય, સંકલ્પબદ્ધ હોવા જોઈએ કે હું કમિટેડ છું, રાઈટ, લાઈક ધેટ. તો આપણે ચોક્કસ સાચા રસ્તે છીએ. નહીં તો આજે કે પેલા નામ લઈ લો ને આ નામ લઈ લો ને આ બાબા પેલા બાબા, દેન ગોન. જે વ્યક્તિ આપણને વેલકમ કરવા માટે ઊભી છે તે જ વ્યક્તિને આપણે સાઈડ કરી દઈએ તો પછી બહારનું કોણ ખોલશે આપણા માટે. પછી મય્યર પિત મનોબુદ્ધિ. તો ભક્ત છે એ ભગવત પ્રાપ્તિને જ પોતાનો ઉદ્દેશ્ય બનાવે છે. મય્યર પિત એટલે કે ભગવાનને અર્પિત. શું અર્પિત કરવાનું? તો મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિ ભગવાનને અર્પિત કરીએ તો આપણી ચેતનામાં સર્વથા ભગવાન વસે. નહીં તો જો બીજા કોઈકને અર્પિત કર્યા હોય, ધનને અર્પિત કર્યા હોય, ઇન્દ્રિય તૃપ્તિને અર્પિત કર્યા હોય, કે કોઈ જ્ઞાન પ્રાપ્તિને, કે કંઈક મોટું નામ થઈ જાય મારું, મારા બહુ બધા ઇન્ફ્લુએન્શિયલ સંબંધો થઈ જાય, તો એ બધું કરવા રહ્યા તો આપણે એ પ્રાપ્ત કરી શકીએ નહીં. પછી છે બુદ્ધિ. યો મત ભક્ત સમે પ્રિય. તો એવો ભક્ત ભગવાન કહે છે મને બહુ જ પ્રિય છે. તો એવો ભક્ત જે છે ભગવાનને ખૂબ પ્રેમ કરતો હોય છે, અને ભગવાનને પ્રેમ કરવાના કારણે ભગવાન એને પણ બહુ પ્રેમ કરે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. એટલા માટે એવો ભક્ત ભગવાનને અત્યંત પ્રિય હોય છે. પછી વીલ ગો ટુ નેક્સ્ટ વન. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો યઃ સચ મે પ્રિયઃ. તો એવો વ્યક્તિ કે જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ દુઃખમાં ભય ચિંતામાં સંભાવયુક્ત રહે છે, તેવો ભક્ત મને અત્યંત પ્રિય છે, બહુ પ્રિય છે. તો આ બીજા અમુક ગુણોનું વર્ણન આપેલું છે. તો કેવો વ્યક્તિ? કે યસ્માનનો દ્વિજતે લોકો, કે તેઓ ભક્ત કે જેનાથી કોઈ પણ લોકો એટલે બીજા લોકો કે જે ભક્ત નથી, અથવા તો બીજા ભક્તો પણ, અથવા બીજા જીવો, એમને કોઈને દ્વિજતે એટલે શું? તો એમને ઉદ્વેગ ના પહોંચાડે. આપણા કારણે બીજાને ઉદ્વેગ ન પહોંચવો જોઈએ. ઉદ્વેગ પહોંચવો એટલે બહુ જ સૂક્ષ્મ છે. હે ને કોઈને શારીરિક તકલીફ પહોંચાડવી એ એક વાત છે, કોઈને શબ્દો દ્વારા મનને તકલીફ પહોંચાડવી એક બીજી વાત છે, અને ઘણીવાર તો ખાલી ઈશારા દ્વારા, આપણા ચહેરાના હાવભાવ દ્વારા કોઈને તકલીફ પહોંચતી હોય છે. અથવા તો તમે દૂરનું આમ કંઈક એવું વિચારો કે દાખલા તરીકે તમે મંદિરમાં જાઓ અને તમે ફટાફટ આમ જલ્દી જતા હો, તમે ચંપલ એવા મૂકી દો કે હવે બીજાના ચંપલ ઉપર તમારા ચંપલ મૂક્યા હોય, રાઈટ. તો આપણે સૂક્ષ્મ રીતે વિચારીએ તો જે કોઈ પણ આવશે એને મારા ચંપલ પહેલા હટાવવા પડશે ને. તો એને એમ થાય કે ભાઈ મેં આવીને મૂકેલા છે તો મારી ઉપર કેમ કોઈએ મૂકી દીધા, મારે શું કામ બીજાના ચંપલને અડવાનું. તો કોઈને ઉદ્વેગ થાય એવું નહીં કરવાનું. એટલે એટલું સૂક્ષ્મ વિચારવાનું કે હું એવું શું કરું, હું એવું શું બોલું, હું એવું શું વિચારું કે જેનાથી બીજાને કષ્ટ થતું હોય, અને કષ્ટ હું ન આપું એવું કંઈ કરી શકું, રાઈટ. તો એ બહુ મહત્વનું છે. આપણે જ્યારે એ રીતે વિચારીએ ને
ત્યારે આપણે મન, વાણી અને શરીરથી બીજાઓને તકલીફ ન પડે તેવું હંમેશા વિચારી શકીએ. અને આજકાલ તો લોકો મચ્છર મારવાના પણ રેકેટ પેલા ઇલેક્ટ્રિક લઈ આવે છે, અથવા તો વંદા મારવાની દવા કે જાત જાતનું એમ કીડીઓ કે કંઈ પણ થતું હોય તો એને કેટલો ઉદ્વેગ, એને કેટલી તકલીફ પડે એ જીવને આપણે વિચારીએ છીએ, નથી વિચારતા. રાઈટ. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. અને બીજું કે બીજાના કારણે પણ આપણે પણ અસ્વસ્થ ન થઈએ. એ પણ બહુ મહત્વનું છે. પ્રભુપાદ કહે છે કે બાહ્ય ઉપદ્રવથી આપણે વિચલિત ન થવું જોઈએ. ભક્ત હર હંમેશ કૃષ્ણ ભાવના પરાયણ તથા ભક્તિયુક્ત રહેવાથી આવા દુનિયાવી સંજોગો એને વિચલિત કરી શકતા નથી. પ્રભુપાદ બહુ સરસ કહે છે, દુનિયાવી સંજોગો. પરંતુ ભૌતિકતાવાદી અથવા ભોગપરાયણ વ્યક્તિ જે છે એ બીજા પાસેથી કંઈ મળે તો બહુ રાજી થાય, પણ બીજા મનુષ્ય પાસે કંઈ હોય તો એ પોતે દુઃખી થઈ જાય છે. ઈર્ષાળુ બને છે. કોઈને કંઈ મળે તો પણ ઈર્ષાળુ થઈ જાય. એ પણ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. એને કોઈની પાસે મોટી ગાડી હોય, મોટું ઘર હોય, સુંદર પતિ કે પત્ની હોય, અથવા તો એના બાળકોને બહુ સારું એકેડેમિક રિઝલ્ટ આવ્યું હોય તો એટલી બધી ઈર્ષા થઈ જાય ખાલી એ જાણવા માત્રથી. તો એનાથી બચવું જોઈએ આપણે. યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચય. પછી હર્ષ, અમર્ષ. હર્ષ એટલે સુખ અને અમર્ષ એટલે દુઃખ. તો એનાથી પણ વ્યક્તિએ મુક્ત રહેવું જોઈએ. તો આપણે જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે કે આપણે કોઈને કોઈ કારણસર હર્ષિત થઈ જઈએ, કે આપણે જે જોઈતું હોય એ મળી જાય તો સુખી થઈ જઈએ, આનંદિત થઈ જઈએ, અથવા ન જોઈતું હોય ન મળે તો પણ સુખી કે આનંદિત થઈ જઈએ. રાઈટ. અને અથવા બીજી વ્યક્તિને કંઈક સારું મળ્યું હોય તો આપણે દુઃખી થઈ જઈએ. તો એવું એ બધા જ કારણો જે છે એ આપણે એવોઇડ કરવા જોઈએ. પછી કે છે ભયો દ્વેગઈ. ભય પણ ના હોવો જોઈએ. જાત જાતના કારણોથી ભય હોય. કોઈને ભય હોય કે ભાઈ મારા ઘરમાં ચોરી થઈ જશે તો, અથવા તો જતા હોય તો કંઈક હિંસક પશુનો હુમલો થઈ જશે તો, અથવા તો એક્સિડન્ટ થઈ જશે તો રોડ ઉપર જાત જાતના ભય હોય. અથવા તો ઘણીવાર એવું કે મારી સાથે ધંધામાં દગો થઈ જશે તો, અથવા તો કંઈક જે કોઈ પણ રિલેશનમાં હોય તો મારી સાથે જેમના સંબંધ છે એ વ્યક્તિ મારી સાથે કપટ કરીને વ્યભિચાર કરી દેશે તો, મને જૂઠું બોલશે તો, આ બધા ભય જે છે એ વ્યક્તિને કૃષ્ણ સાથે કનેક્ટ કરવામાં મુશ્કેલી જ કરે છે. રાઈટ. એ વ્યક્તિ શાંતિથી ભગવાનનું નામ નહીં લઈ શકે. એ વ્યક્તિ હૃદયપૂર્વક સેવા નહીં કરી શકે. રાઈટ. આ બધું જે છે એ ભય કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે વ્યક્તિ પોતાને શરીર માને છે. અને શરીર માને એટલે સ્વાભાવિક છે શરીરને જે કંઈ પણ નુકસાન થાય, સમજો કે કીર્તિનો નાશ થાય, અથવા તો શરીરના જે કંઈ પણ એની પાસે જે કંઈ પણ વસ્તુ હોય, શરીર પાસે ધન સંપત્તિ જે કંઈ પણ હોય એ ઓછું થઈ જાય એટલા માટે એવું લાગે. જ્યારે એવો પોતાને જીવ માને ને જીવ કૃષ્ણનો દાસ છે એવું માને તો એને આ બધો ભય લાગે નહીં. એટલે બહુ જ મહત્વનું છે. ઘણીવાર કહે ને કે સંપત્તિ જેટલી જોઈએ એટલી જ હોવી જોઈએ. તમે ભારતમાં પણ આજની તારીખમાં પણ તમે લાઈક માયાપુર કે એમાં તમે કોઈ ગયા હો કોઈ ભક્તના ઘરે જે ત્યાં જ રહેતા હોય તો તમે જોશો ને તો એ લોકો, મને તો આશ્ચર્ય થયું, આજની તારીખમાં પણ તમે એ લોકો શાક લેવા કે કંઈ લેવા જાય તો આમ બહારનું આડું કરીને જતા રહે. આપણે એમ કહીએ ભાઈ તમે લોકબોક તો મારો કે મેં કીધું રામ રાજ્ય ચાલે છે કે શું? ના ના કે ક્યાં રખા હે કે કોણ લેકે જાને વાલા હે. આપણને આશ્ચર્ય થાય. એવું નથી કે એના ઘરમાં કશું જ ના હોય, કંઈક તો મતલબ ઇલેક્ટ્રોનિક આઇટમ બી આજકાલ તો મોંઘી હોય છે. પણ ધ મિનિંગ ઇઝ કે લોકોને બીજાના કંઈ પણ વસ્તુ લેવા લઈ જશે એવો ભય નથી હોતો. અને જનરલી એવા જ લોકો સરાઉન્ડિંગ આજુબાજુમાં રહેતા હોય છે તો એકબીજા પ્રત્યે કંઈ ભયનો બિલકુલ અભાવ થઈ જાય છે. એનો મતલબ એવું નહીં કે આપણે બેકાળજીવાળા રહેવાનું, પણ પોઈન્ટ એ છે કે આવા બધા જે ભય છે આપણી ચેતનાનું હરણ કરી લે છે અને આપણને કૃષ્ણને સેવા કરવામાં તકલીફ ઉત્પન્ન કરે છે. એટલે આવા ભયોનો ત્યાગ આપણે જરૂર કરવો જોઈએ અને મિનિમમ રાખવું જોઈએ કે જેથી કરીને આપણને ભય જ ના થાય. આપણી પાસે વધારે હોય તો જ આપણને ભય થાય ને. જેની પાસે માપનું હોય એ વ્યક્તિ ખૂબ આનંદથી જીવી શકે છે. ઉદ્વેગ થવામાં મેઇન કારણો શું છે? તો કે આપણી ઈચ્છાઓ અને આસુરી સ્વભાવ એ બધું કારણ છે. પણ આપણે ભગવાનના કૃપાપાત્ર રહેવાનો પ્રયત્ન કરીએ તો ઉદ્વેગ થાય નહીં. તો એવો વ્યક્તિ અહીંયા આગળ ભગવાન શું કહે છે? એવો વ્યક્તિ જે છે મુક્તો યહ સચ મે પ્રિય. અહીંયા ભક્ત નથી કહેતા. હર્ષ અને અમર્ષ, ભય અને ઉદ્વેગ ના હોય એવો વ્યક્તિ જનરલી મુક્ત હોય છે. મુક્ત એટલે કે એને તકલીફ વગરનો હોય છે અને એવો વ્યક્તિ મને પ્રિય છે. અનપેક્ષ સુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદભક્ત સમે પ્રિય. અનપેક્ષ. અનપેક્ષ એટલે
બીજાની પાસેથી કોઈ અપેક્ષા ના રાખે તેવો. આપણને એમ થાય આવું તો કેવી રીતે થાય, પણ આવું ક્યારે થાય કે જ્યારે આપણું ટાર્ગેટ માત્ર ને માત્ર ભગવત પ્રાપ્તિ હોય, કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ હોય, તો પછી આપણે ધીરે 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 બીજી અપેક્ષાઓને ઓછી કરી શકીએ. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ તો આપણું ચિત્ત જે છે વિહવળ ન થાય. આપણને એવું લાગે આ ભગવાનની એક લીલા જ છે. જે પણ પરિસ્થિતિ, લાઈક પ્રભુપાદ હતા, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, બોમ્બાર્ડિંગ થતું હતું, પ્રભુપાદ જે છે એ લુચી એટલે કે પૂરીઓ તળી રહ્યા હતા, બાકી બધા એપાર્ટમેન્ટ છોડીને જતા રહ્યા હતા. પ્રભુપાદ કહે છે કે મારે ભોગ લગાવવાનો છે. સો એ ભગવાનની લીલાનો અનુભવ કરે છે કે આ ભગવાનની લીલા ચાલી રહી છે. તો બહુ જ મહત્વનું છે કે અનપેક્ષ થવા માટે આપણી અપેક્ષા જે છે એને ડાયવર્ટ કરવી પડે. અપેક્ષાને ડાયવર્ટ કરવી એટલે શું? અપેક્ષાને કૃષ્ણના ચરણ પ્રત્યે લઈ જવી. કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો એ મારા જીવનની મોટામાં મોટી અને એકમાત્ર અપેક્ષા છે, એવું વારે વારે પુનરાવર્તન કરવાથી, એની ઉપર મનને ફોકસ કરવાથી બીજી બધી અપેક્ષાઓ જે છે સ્લોલી એમ કહેવાય કે ઓછી થઈ જાય છે. અને બહુ મહત્વનું છે, એવું નથી કે અપેક્ષા રાખવાથી જ આપણા કર્મો થાય છે. ઘણીવાર લોકો એવું કહે ને કે તમે જેવું વિચારો એવા તમે બનો છો, તમને જે જોઈએ, તમારી જે ઈચ્છા થાય એ પૂરી કરવામાં આવે છે. અરે પ્રભુપાદ તો એવું લખે છે કે જેવી રીતે દુઃખ ધાર્યા, આપણા અણધારેલું દુઃખ આવી જાય છે, તેવી રીતે સુખો પણ, પ્રોગ્રામ સુખો આપણા જે છે, જે આપણા કર્મોના કારણે છે, સ્વાભાવિક રીતે આવવાના જ છે. તો એના માટે શું કામ આપણે અપેક્ષાઓ રાખવી જોઈએ? આપણી ચેતનાને ઓક્યુપાય કરવી જોઈએ. આપણે હંમેશા આપણી ચેતનાને કૃષ્ણ માટે જ ઓક્યુપાય રાખવી જોઈએ. એટલા માટે અનપેક્ષ. ધેન બીજો પોઈન્ટ છે શુચિ. શુચિ એટલે કે શુદ્ધિ. શુદ્ધિ બે પ્રકારની હોય, આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ. આંતરિક શુદ્ધિ એટલે કે મનની શુદ્ધિ. મનની શુદ્ધિ કેવી રીતે થાય? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે તો હમણાં મતલબ નામનિષ્ઠા પ્રભુ સાથે ચર્ચા થતી હતી તો કહેતા હતા કે વ્યક્તિ ઘણા ટાઈમ સુધી કૃષ્ણ કોન્શિયસનેસમાં હોય છતાંય ઘણીવાર પરિવર્તન નથી આવતું. એનું કારણ શું? કારણ કે વ્યક્તિ જપ ધ્યાનપૂર્વક કરવાનો પ્રયત્ન નથી કરતા. જો ધ્યાનપૂર્વક જપ કરે તો ચોક્કસ ચેતનામાં પરિવર્તન આવે, ચોક્કસ વિચારોમાં પરિવર્તન આવે, ચોક્કસ શુદ્ધિકરણ થાય. અને શુદ્ધિકરણ ઇઝ ધ ઓનલી વે ફોરવર્ડ, રાઈટ? કારણ કે કૃષ્ણ પરમ શુદ્ધ છે, તો એની પાસે નજીક જવું હોય તો આપણે શુદ્ધિ થવી પડે ને. તો સૂચિ ક્યાંથી આવશે? સૂચિ હરે કૃષ્ણના જપથી આવશે. એ ઉપરાંત આપણે આંતરિક શુદ્ધિ માટે ભક્તોના દર્શન, સ્પર્શ, એમની સાથે વાર્તાલાપ, ઇવન ભક્તોના ચરિત્રનું ચિંતન, ભક્તો અને ભગવાનની લેવડ દેવડ જે છે એનું ચિંતન, એ બધું કરવાથી પણ આપણે પવિત્ર થઈએ છીએ. તીર્થમાં જઈએ, દાખલા તરીકે માયાપુર છે, વૃંદાવન છે, એ બધા તીર્થમાં જઈએ, ત્યાં આગળ યમુનાજીમાં, ગંગાજીમાં આપણે સ્નાન કરીએ, રાઈટ? એવું કહે છે કે 48 કલાક માત્ર તમે તીર્થમાં પસાર કરો, ચોક્કસ ચેતનામાં પરિવર્તન આવે. કારણ કે ત્યાં એટલા બધા ભક્તો હોય છે, રાઈટ? આપણે ત્યાં શ્રવણ અને સેવા કરવાનો પ્રયત્ન કરીએ. ત્યાં સુધી એક ભક્તો કહેતા હતા કે આજકાલ તો નવા જમાનાના લોકો મંદિરમાં ઘૂસવા નથી માંગતા. કેમ? અરે કેટલી ધક્કામુક્કી છે. આના કરતાં તો અમારા થિયેટરો હારા, લાઈનમાં જઈએ ને મસ્ત મજાની સીટનો નંબર આપેલો હોય ત્યાં જઈને બેસી જવાનું. કે આ તમારા મંદિરોમાં કેટલી ધક્કામુક્કી છે. અરે ત્યાં આગળ આપણે જે ભક્તો આવેલા હોય છે એમાં કેટલા બધા લોકોનો તો જબરજસ્ત ભાવ હોય છે. એમના શરીર સાથે આપણું શરીર જસ્ટ ટચ થાય, અથવા તો એમના ઉચ્છ્વાસમાં નીકળેલો જે શ્વાસ છે આપણે ગ્રહણ કરીએ, એ વાતાવરણમાં આપણે રહીએ. ઘણીવાર તમે જુઓ કોઈ ભક્ત ત્યાં આગળ પ્રાર્થના કરતું, એની આંખોમાંથી આંસુ આવતા હોય, રાઈટ? એ ભાવ જસ્ટ તમારા હૃદયને સ્પર્શ થાય કે ચેતનાની કેટલી બધી શુદ્ધિ થઈ જાય, કેટલા જન્મોના આપણા કંઈક અંદર ઈચ્છાઓના મૂલ્યા પડેલા હોય સાફ થઈ જાય. સો આંતરિક શુદ્ધિ માટે આ બધું બહુ જરૂરી છે. ભક્તોના દર્શન, એમના ચરણ સ્પર્શ, એમની સાથે આપણે આપલે કરીએ બધા વિચારોની અને એમના રિયલાઇઝેશન્સની. તો ઇવન એના વિશે વિચારીએ, આપણે લખી લેવું જોઈએ. જે પણ ભક્તો સાથે આપણે, સમજો કે આપણે ભાગવતમ ક્લાસ સાંભળતા હોઈએ, આપણે બીજું ભક્તો સાથે કંઈક સરસ શ્રવણમ થયું હોય, આપલે થયું હોય, કંઈક જોવા મળ્યું હોય કે આ ભક્ત આવી રીતે સરસ સેવા કરે છે, વી શુડ નોટ રાઇટ ડાઉન ઇન અવર ડાયરી. ફરીથી વાંચીએ ને, ફરીથી આપણું ચિત્ત જાણે પેલા કેવું બહારથી આવ્યા હોઈએ અને પછી નાહીને આમ કેવા ફ્રેશ અનુભવ કરીએ, એવું આપણે વાંચીએ ને ત્યારે આપણને એ સૂચિનો અનુભવ થાય છે. અને બાહ્ય શુદ્ધિ માટે તો સ્વાભાવિક છે, નાહવાની જરૂર છે. પ્રભુપાદ કહે છે ઇફ પોસિબલ એટલીસ્ટ 2 times વી શુડ બાથ. મંદિરમાં રહેતા હોય છે એ લોકો તો 3 વાર 4 વાર 5 વાર પણ નાહતા હોય છે. ઓકે, સો શુચિ બહુ જ મહત્વનું છે. શુચિ. તમે મંદિરમાં હો, ડ્યુટી વર્શિપનો તમે વર્કશોપ કર્યો હોય, અથવા તો તમે ગુરુ મહારાજની સેવામાં હો, તો તમને બહુ જ ક્લિયરલી કહેવામાં આવે, તમે એ રૂમમાં જાઓ તો ત્યાં આગળ કોઈ વસ્તુ લાઈક કબોર્ડ હોય, કબોર્ડ નીચે હોય ને એનું બારણું હોય
તો તમારે પગથી બંધ નહીં કરવાનું. કોઈ પણ વસ્તુને પગથી નહીં હટાવવાની, રાઈટ? યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર હેન્ડ. કેમ? દેટ ઇઝ ધ વે ઓફ શુચિ. નેક્સ્ટ શબ્દ છે દક્ષ. દક્ષ એટલે ચતુર. ચતુર એટલે કોણ ચતુર કહેવાય? બહુ જ પૈસા કમાઈ લે ચતુર કહેવાય, બહુ સારું બોલી લે ચતુર કહેવાય, બહુ મોટી ડિગ્રીઓ મેળવી લે ચતુર કહેવાય, બહુ કીર્તિ પ્રાપ્ત કરે ચતુર કહેવાય? ના. પોતાના જીવનને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ માટે લગાવે એ ચતુર કહેવાય. એને પેલો શ્લોક છે ને ભાગવતમનો કે યજ્ઞ સંકીર્તનૈ પ્રાયૈર યજંતી ખાલી જગ્યા પૂરો સુમેધસઃ. સુમેધસા. હરી બોલ. મેધસા બુદ્ધિશાળી, પણ સુમેધસા એટલે સુપર ઇન્ટેલિજન્ટ. સુમેધસા. તો ભગવાનને ભગવત પ્રાપ્તિ માટે જો આપણે આપણા જીવનને લગાવીએ તો આપણે દક્ષ કહેવાઈએ, નહીં તો આપણે દક્ષ નથી. થોડોક પણ મનમાં ડાઉટ હોય કે હજી ભાઈ આ બધું બીજું બહુ મહત્વનું છે, ત્યાં સુધી આપણે દક્ષ નથી. દક્ષ ક્યારે થઈએ? ભગવત પ્રાપ્તિ માટે હૃદયને લગાવી શકીએ ત્યારે. પછી નેક્સ્ટ છે ઉદાસીનો. ઉદાસીનોનો પ્રભુપાદે અર્થ શું આપ્યો છે? ચિંતા રહિત. તો ઉદાસીન થવું એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને આપણે આપણી ચેતનાને એમ કહેવાય ને કે અસર કરે તેવું ન થવું. ઉદાસીનનો આમ તમે સંધિ વિચ્છેદ કરો ને તો શું આવે? ઉદ વત્તા આસીન. ઉત એટલે ઉપર, આસીન એટલે બેઠેલા. હવે દાખલા તરીકે તમે જુઓ કે લોંગ ટેનિસની મેચ ચાલતી હોય તો રેફરી કેવો વચ્ચે બેઠો હોય, બંને બાજુ જોયા કરે ને આમ. તો એ વ્યક્તિ તટસ્થ કહેવાય. એ વ્યક્તિ જે છે એ બેમાંથી કોઈની તરફ ઢળતું વલણ દાખવતો નથી. ન્યાયાધીશ હોય તો કેવા તટસ્થ હોય, બે બાજુની દલીલો સાંભળે. તો એવી રીતે આપણે પણ તટસ્થ બનવું કે ભાઈ કોઈ પણ ઘટના પરિસ્થિતિ થાય, અથવા તો કોઈ વ્યક્તિ આપણું હિત ચાહે, કોઈ વ્યક્તિ આપણી અહિત ચાહે, કોઈને શત્રુ, એ આપણે બહાર આપણી એક્શનમાં ચેન્જ કરવાનો છે ડેફિનેટલી. જેવી રીતે પેલો શ્લોક આવે છે ને, સુનિચેને સ્વપાકે છે પંડિતા સમદર્શિના. તો આપણું એમની સાથેનું જે ઇન્ટરેક્શન છે એમાં ચેન્જ હોય. હા, કૂતરાને ઘરમાં ના લવાય. આપણે પંડિત સાથે જે વ્યવહાર કરીએ એ શ્વાન સાથે ન કરીએ. વ્યવહારમાં ફરક હોય, પણ પાછળ ચેતનામાં બહુ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ બંનેમાં પરમાત્મા તરીકે શ્રી કૃષ્ણ વિરાજેલા છે. તો એવી રીતે શત્રુ અને મિત્ર દરેક પ્રત્યે કેવું હોય છે? તટસ્થ, ઉદાસીન હોય છે. ઉદાસીન એટલે કે તટસ્થ. પછી છે ગત વ્યથ, એટલે કે એ વ્યક્તિને કોઈ વ્યથા નથી હોતી. કોઈ પણ પ્રકારની વ્યથા નહીં. અનુકૂળ પ્રાપ્ત થાય તો પ્રસન્ન ના થાય, પછી પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો ખિન્ન ના થાય. એવો વ્યક્તિ ગત વ્યથ કહેવાય છે. આપણે આ બધા ગુણોને સાંભળીએ તો આપણને લાગે કે કૃષ્ણના પ્રિય થવું હોય તો વ્યથા રહિત થવું પડશે. ઘણીવાર આપણને ટેવ પડી ગઈ હોય, અરે મારું ધન જતું રહ્યું, આટલા વર્ષ પહેલા આટલું ધન ગયું, અથવા તો મારી પ્રિય વ્યક્તિ જતી રહી. આ મનને કારણ જોઈતું હોય વ્યથામાં રહેવાનું, અને વ્યથામાં રહીને આપણને ડિસ્ટ્રેક્શન આપે કે આપણને વ્યવસ્થિત જપ ન કરવા દે, આપણને વ્યવસ્થિત સેવા ન કરવા દે, અધ્યયન ન કરવા દે. એટલે વ્યથામાંથી છૂટવું બહુ જરૂરી છે. પ્રભુપાદ કહે છે ચેન્ટ એન્ડ બી હેપી. બી હેપી કેમ લખ્યું? કે જેથી આપણે ગત વ્યથ બનીએ. એને બહુ મહત્વનું છે. તેન સર્વારંભ પરિત્યાગી, એટલે કે જાત જાતના નહીં. દાખલા તરીકે કોઈને બિઝનેસ હોય, એક દુકાન હોય તો કે અરે હવે તો આની ચેન બનાવી દઉં, 4 જગ્યાએ દુકાન બનાવી દઉં. અથવા તો કોઈને સમજો કે કોઈ સ્કૂલ હોય તો કે હું બીજી 5 સ્કૂલો ખોલી નાખું. તો એવી રીતે સતત પોતાનું કંઈક ને કંઈક ફેલાવતા રહેવાની ઈચ્છા, એ બધું કરવામાં એટલો બધો શ્રમ જાય, એટલું બધું શક્તિ જાય, એટલો બધો સમય જાય કે પછી ભગવાન માટે કોઈ સમય રહે નહીં. અથવા તો સમય મળે ને તો બી મન એટલું બધું વિક્ષિપ્ત હોય કે વ્યક્તિને વાંચવાનું કહો તો અરે વાંચતા તો આમ હાથમાં જાણે પેલા વીંછી કરડે ને એવું લાગે. 10 મિનિટ થાય તો એમ થાય કે હા બહુ થઈ ગયું. અથવા તો જપ કરવા તો એક માળા તો થઈ તો બહુ થઈ ગઈ. ના, એ વ્યક્તિ કેમ છે? કારણ કે સર્વારંભ પરિત્યાગી છે જ નહીં. અથવા આવો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ જે છે એ મિનિમમ પોતાનો જે સમય શક્તિ છે એને બચાવવાનો પ્રયત્ન કરે છે, અને સુખ સંપત્તિ માટે, માન મોટાઈ માટે એ વધારે ને વધારે કર્મો લેવાનો પ્રયત્ન કરતો નથી. તો ભગવાન કહે છે યો મત ભક્ત સમે પ્રિય. આવો ભક્ત મને પ્રિય છે. સ્વાભાવિક છે ભગવાનને પ્રિય હોય. યો ન યસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. તમે આમાં માર્ક કરશો ને તો સમે પ્રિય. એ મેં પ્રિય જે છે કોમન છે. તો યસ્યતિ મતલબ ખૂબ ખુશ થાય. ન દ્વેષ્ટિ એટલે કે દુઃખી થાય. અથવા તો ન શોચતી એટલે કે શોક નથી કરતો. ન કાંક્ષતી એટલે ઈચ્છા નથી કરતો. શુભ અને અશુભ બંનેનો ત્યાગ કરે છે. તો આવો વ્યક્તિ જે છે એ મને
બહુ જ પ્રિય છે. તો શુભ અને અશુભ એટલે આપણે ઘણીવાર એવું કહીએ કે આ વસ્તુ બહુ જ શુભ છે તો એ કરીશ, આ વસ્તુ અશુભ છે તો નહીં કરવું. ના, એવું નહીં. કંઈ પણ કાર્ય કે જે કૃષ્ણ ભક્તિમાં મને હેલ્પફુલ થાય એ બધું જ કાર્ય હું કરીશ. મોટે ભાગે એવું કહે છે કે આપણને આપણા કર્મો નથી બાંધતા, પણ કર્મોમાં આપણો જે રાગ દ્વેષ હોય ને એ જ આપણને બાંધે છે. રાઈટ. સો રાગ દ્વેષ એટલે શું કે આપણને પ્રસન્નતા, હર્ષ થવો કે શોખ થવો, આ બધું આપણને રાગદ્વેષ કરાવે છે. તો આપણે એનાથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શુભાશુભ પરિત્યાગી, તો સોરી, નો યસ્યતિ ન દ્વેષ્ટિ, તો એનો મતલબ કે એ હર્ષિત પણ નથી થતો અને દુઃખી પણ નથી થતો. અને ન સોચતી એટલે કોઈ પણ વસ્તુ બને જીવનમાં તો એને ટોક નથી થતો. કાંક્ષતી, જાત જાતની ઈચ્છાઓ હોય છે આપણને. આ બધી ઈચ્છાઓને આપણે ડવટેલ કરવી જોઈએ. ડવટેલ કરવી એટલે શું? તો એ ઈચ્છાઓને કૃષ્ણમાં વાળી દેવી. જે કંઈ પણ ઈચ્છા હોય એને કૃષ્ણ તારી ઈચ્છા હોય તો મને આપજે, કૃષ્ણ તારી ઈચ્છા હોય તો આવું થાય, ના થાય તો પણ કંઈ નહીં, કૃષ્ણ ઉપર છોડી દેવાનું. કારણ કે કૃષ્ણ અલ્ટિમેટ કંટ્રોલર છે એવું આપણે સ્વીકારીએ તો જ આ ઈચ્છાઓમાંથી આપણે બહાર ટકી શકીએ છીએ. પ્રભુપાદ કહે છે ભગવાનની સેવા કરવામાં તેને કોઈ પણ પ્રકારનો અવરોધ અટકાવી શકતો નથી. આવો ભક્ત કૃષ્ણને બહુ વહાલો હોય છે. પરમેશ્વરની પ્રસન્નતાના અર્થે સર્વે પ્રકારના જોખમ ખેડવા તૈયાર રહે છે. સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નરઃ. તો શત્રુ અને મિત્ર બંને પ્રત્યે સમ હોય છે. વ્યવહાર ડેફિનેટલી અલગ કરવાનો, એવું નહીં કે શત્રુ આવે તો બી એને ગળે મળી લીધો. ના, એની જોડે વ્યવહાર શત્રુની રીતનો કરવો પડે, પણ મનમાં એના પ્રત્યે કોઈ જ એને કહેવાય ને કે દ્વેષ ન હોય. એટલે શત્રુ મિત્ર જો સમ હોય ને એ વ્યક્તિ જે છે બહુ જ શાંતિથી ભગવત ભજન કરી શકે. નહીં તો દ્વેષ થવાના 100% ચાન્સીસ છે. ઘણીવાર ધનની વહેંચણીમાં જોરું અને જર અને જોરું, મેઇનલી જમીન, એ ત્રણ જે છે એ કારણો એવા છે કે જેના કારણે કંઈક ને કંઈક વિવાદ. એવું કહે છે કોર્ટના 75% કેસો જે છે એ સંપત્તિના રિલેટેડ હોય છે. તો આ બધા કેસોમાં શત્રુભાવ થવો બહુ સામાન્ય છે. પણ પાંડવો જે હતા એમનું બધી જ સંપત્તિ એમના કાકાના દીકરાઓએ લઈ લીધી હતી અને છતાંય એમના પ્રત્યે શત્રુભાવ નહોતો. શત્રુભાવ અથવા તો જે કંઈ પણ થોડું ઘણું વેર હતું એ બીકોઝ ઓફ એમને જે દ્રૌપદીજીનું અપમાન કર્યું એના કારણે. અધરવાઇઝ તો બધા જ જે છે એ બધું છોડીને 5 ગામ સ્વીકારવા પણ તૈયાર હતા. ત્યાં સુધી એ લોકો રેડી હતા. તો દેટ મીન્સ કે શત્રુ ભાવ જે છે એ બિલકુલ નહોતો. લાઈક યુધિષ્ઠિર મહારાજ જે છે એમના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે. કયો છે? કે એમને શત્રુ નહોતા. હરિબોલ. ભાગવતમ. હરિબોલ. આટલા બધા તકલીફ પડી તો પણ દુર્યોધનને એમને શત્રુ નથી ગણ્યો. પછી કે છે માન અપમાનીઓ, એટલે કે માન અને અપમાન જે છે એ મોટે ભાગે આપણા શરીર ઉપર થાય છે. રાઈટ. શરીરને હું સમજીએ ને તો જ આપણે માન ને અપમાન સ્વીકારી લઈએ. નહીં તો માન ને અપમાન આપણે એને અસ્વીકાર કરી શકીએ છીએ. એટલે હું શરીર નથી એવું માનવાથી એનાથી પણ પર થઈ શકાય છે. શીતોષ્ણ સુખ દુઃખીશું. શીતોષ્ણ એટલે જનરલી ઠંડી ને ગરમી, એ તો આપણી જે ત્વચા છે એની સાથે જ સંકળાયેલી છે. પણ બૃહદ અર્થ એવો છે કે બધી જ ઇન્દ્રિયોને જે સુખ અથવા દુઃખના જે કંઈ પણ સંયોગો હોય એનાથી વ્યક્તિ જે છે પરે થઈ શકે. રાઈટ. તો જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોને હું માનું, મનને હું માનું, ત્યાં સુધી આપણે શીતોષ્ણ સુખ દુઃખે શું કરી શકીએ નહીં. સંગ વિવર્જિત. સંગ એટલે શું? સંગ એટલે મોટે ભાગે આસક્તિ અથવા કોઈ પણ વ્યક્તિને, વસ્તુને, ઘટનાને આપણે પોતાની સમજીએ ત્યાં સુધી એને સંગ કહેવાય છે. રૂપ ગોસ્વામી મહારાજે પણ બહુ બધી જગ્યાએ સંગ વિવર્જિત થવાનું લખ્યું છે. તો આપણે આસક્તિ, સંગ એટલે કે આસક્તિ જે છે એને સતત દૂર કરવાનો પ્રયત્ન કરતો રહેવો જોઈએ. નહીં તો ક્રમશઃ આસક્તિ આપણને જાત જાતની પતનની પરિસ્થિતિઓમાં લઈ જાય છે. તો વી શુડ એવોઇડ ધેટ. પછી તુલ્ય નિંદા સ્તુતિર મૌની. આ એક બહુ જ મહત્વની વાત છે. મોટે ભાગે આપણે આપણા શરીરને હું સમજીએ છીએ એટલા કારણે કોઈ આપણી સ્તુતિ કરે ને તો આપણે બહુ જ ખુશ થઈ જઈએ છીએ. નિંદા તો બિલકુલ સહન ના થાય. જો એવું થાય
તો આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધી શકીએ નહીં. અગેન સંતુષ્ટ શબ્દ આવ્યો, આગળ પણ અહીંયા આગળ આવ્યો હતો, અહીંયા આગળ પણ સંતુષ્ટ શબ્દ આવ્યો. એ ન કેનચિત એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ સંતુષ્ટ રહે છે. અનિકેત, નિકેતન એટલે કે રહેવાનું ઘર, અનિકેત એટલે જેને ઘર ના હોય તે, રાઈટ. ના, પણ એનો મતલબ એવો છે કે એને કોઈ જગ્યા પ્રત્યે, કોઈ ઘર પ્રત્યે, અથવા તો કોઈ પણ સમજો કે જે દેશ હોય એના પ્રત્યે એને આસક્તિ નથી હોતી, એને અનિકેત કહેવાય. નહીં તો ઘણીવાર એટલો બધો લગાવ થઈ જાય કે નહીં આ જ ઘર મારું છે ને, અથવા તો આ જ જગ્યા મારી છે. ને ઘણીવાર લોકો બેસવાની જગ્યા માટે તમને ખ્યાલ હોય તો બસમાં ને ટ્રેનમાં મારી પર આવી જાય. એને હું અહીંયા બેઠો હતો ને તમે કેમ આવી શકો, અથવા તો મેં બહારથી રૂમાલ મૂકેલો હતો ને કેમ આવી જાઓ ને, એવી રીતે. સો અનિકેત ઇઝ ધેટ ક્વોલિટી. પછી સ્થિરમતી, સ્થિરમતી ભક્તિ માન મેં પ્રિયો નરા. તો વ્યક્તિ જે છે એ એકદમ એમ કહેવાય ને કે સતત કન્સિસ્ટન્સી સાથે ભક્તિ કરવો જોઈએ. સ્થિરમતી એટલે પેલું અપડાઉન થતું હોય એવું ના ચાલે. હે ને, આપણે કેમ મિનિમમ 16 માળા કીધી છે અને કેમ એવું કીધું છે કે ના થાય તો તમારે બીજા દિવસે પણ કરી લેવી. બહુ મહત્વનું છે, કારણ કે અપ્સ અને ડાઉન્સ, ઇવન તમે દીક્ષા માટેનું ફોર્મ ભરો તો એમ આવે કે તમારે ક્યારે માનસિક રીતે તમને કંઈ એ થયેલી છે, તમે ક્યારેક આવામાંથી પસાર થયા છો, આવા સંજોગોમાંથી, અથવા તો આ પ્રકારની માનસિક તકલીફોમાંથી. કેમ? કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ જે છે એ કન્સિસ્ટન્સી, ભગવાન કન્સિસ્ટન્સી જોવે છે જીવનમાં. રોજ દરેક દિવસ અલગ છે, પણ આપણે જો સ્થિર મતીથી આપણે એમાં લાગી રહીએ કે ના, મને હરે કૃષ્ણ મહામંત્ર, મને મારા ગુરુ મહારાજ, મને શ્રીલા પ્રભુપાદ, આચાર્ય પરંપરા જે છે, અથવા તો ગોસ્વામી છે, ચૈતન્ય મહાપ્રભુની પરંપરા છે, એ મને ચોક્કસ કૃષ્ણ પ્રાપ્તિ, કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરાવશે. એ સાથે આપણે ટકી રહીએ તો કૃષ્ણને ખૂબ પ્રિય થઈ જાય છે. ને અહીંયા આગળ કીધું છે નરહ, છેલ્લે કીધું છે નર. નર એટલે મનુષ્ય. પણ મનુષ્ય કોને કહેવાય? મનુષ્ય એને જ કહેવાય કે જે સ્વાભાવિક રીતે પોતાની પરિસ્થિતિ સમજીને કે હું કૃષ્ણનો અંશ છું સમજીને કૃષ્ણને પ્રેમ કરે. બાકી મનુષ્યમાં આવે ને, બાકી પ્રાણીમાં જ આવે. આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અથવા તો ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા રહીએ તો નર કહેવાઈએ નહીં. તો ભગવાન કહે છે કે આ જે ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. ભક્તાસ્તે અતીવ મેં પ્રિયા. અતીવ એટલે કે અતિશય પ્રિય છે. એમ કે ભાઈ પ્રિય છે એમ કે તો અત્યાર સુધી પ્રિયો મેં કીધું, પણ હવે શું કીધું કે અતિશય પ્રિય છે. ને આ શું છે? ધર્મ્યામૃતમ, ધર્મરૂપી અમૃત. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આજે ભગવાને જે ગુણો કીધા એ ગુણોને આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ અને શ્રદ્ધાપૂર્વક ભગવાનના પરાયણ રહીએ. શ્રદ્ધા બહુ જ મહત્વની છે. પહેલો સ્ટેપ શ્રદ્ધા જ છે. આદો શ્રદ્ધા તતો સાધુસંગ ભજન ક્રિયા અનર્થ નિવૃત્તિ, રાઈટ, લાઈક ધેટ. તો સૌથી પહેલું શ્રદ્ધા છે ને સૌથી મુખ્ય શ્રદ્ધા છે. શ્રદ્ધાને પ્રોટેક્ટ કરવી બહુ જ જરૂરી છે. અને ક્યાંય કોઈ એવો પ્રસંગ બને કે તમારી શ્રદ્ધા હાલી જાય, તમારી જેનામાં શ્રદ્ધા હોય એ વ્યક્તિ વિશે કાંઈ બોલતી હોય, લાઈક કોઈ એમ કે કરે ઇસ્કોનમાં તો આમ છે, અથવા તો પ્રભુપાદમાં આ પ્રોબ્લેમ છે, અથવા તો તમારા ગુરુ મહારાજમાં આ પ્રોબ્લેમ છે, અથવા તો તમને જેના સાથે જે ભક્તમાં તમને શ્રદ્ધા હોય, અરે નહીં એનો, વી શુડ નેવર હિયર ધેટ. રૂપ ગોસ્વામી મહારાજે કીધું છે 3 વસ્તુ, કાં તો તમે એની જીભ કાપી નાખો, આપણે શક્ય નથી, અને તમે એ કરી નાખો શારીરિક રીતે, એ પણ શક્ય નથી, નહીં તો ત્રીજું તમે ત્યાં જગ્યાથી જતા રહો. એવું એટલું બધું કોમન થઈ ગયું છે આ જગતમાં કે બીજા ભક્તની નિંદા કરવી, ક્યારેય કોઈની નિંદા સાંભળવા ઊભા જ ના રહેવું. અને એમાંય ખાસ કરીને આપણી શ્રદ્ધા જેમાં હોય એ ભક્ત હોય એને આપણે ક્યારેય બીજું કોઈ બોલે તો સાંભળી જ નહીં લેવું જોઈએ. વી શુડ કટ ધ ફોન, વી શુડ કટ ધ ડિસ્કશન, સો દેટ આપણું જે ધર્મ્યામૃતમ જે છે એ આપણે ધર્મરૂપી અમૃતને આપણે હંમેશા જાળવી શકીએ અને એ રીતે આપણે ભગવાનના અત્યંત પ્રિય બની શકીએ. અને આ પ્રિય બનવાથી આપણી પ્રગતિ ફાસ્ટ થશે. અધરવાઇઝ આપણે આપણી પોતાની શક્તિથી આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકીએ તે બહુ જ એમ કહેવાય કે અઘરું છે, અથવા તો શક્ય જ નથી. સો વીલ એન્ડ ઇટ ટુડે. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ.